સ્વાગત છે બુકબર્ડમાં. શરૂઆત કરીએ હિસ્ટ્રીના આગળના ટોપિકની. આપણે અભ્યાસ કરીને આવ્યા વૈદિક સભ્યતા, જેને આપણે વૈદિક પણ કીધું, ઋગ્વેદિક પણ કીધું, ઉત્તર વૈદિક તરીકે પણ આપણે એને સમજ્યા. એના જુદા જુદા પાર્ટ છે. પણ હવે જે સમજવાનું છે એને મારા મત મુજબ હું ભારતમાં થયેલી પ્રથમ ક્રાંતિ પણ કહું છું, અને એ ક્રાંતિને આપણે ધાર્મિક ક્રાંતિ પણ કહી શકીએ. અને એ જ ધાર્મિક ક્રાંતિ જેને આપણે કહેશું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને આપણે સમજવા જઈ રહ્યા છીએ, પણ એમાં સૌથી પહેલાં આપણે સમજશું કે જૈન ધર્મ શું છે, એની શું વિચારધારા છે, એ જૈન ધર્મ સાથે જોડાયેલી કઈ કઈ વિધિઓ છે. ઓકે, અને એને એ એંગલથી આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરશું કે જે આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી સિલેબસના એકોર્ડિંગ એ મહત્વનું સાબિત થઈ શકે. જેમ કે સૌથી પહેલી વાત કરીએ આપણે જૈન ધર્મની, તો જૈન ધર્મના જે ઉદ્ધારક કહીએ આપણે, કે જૈન ધર્મના સમર્થક કહીએ, કે જેના કારણે જૈન ધર્મ જે છે આટલી ચરમસીમા ઉપર વ્યાપક સ્વરૂપ એણે મેળવ્યું, એવા મહાવીર સ્વામી. આ વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે, એની જે વિચારધારા છે, એને આપણે એવું નથી કે 2-4 કલાકમાં એની ચર્ચા કરીએ તો એ ચર્ચા પૂર્ણ થાય. બહુ વિશાળ સ્વરૂપ છે. ભારતના ઇતિહાસની વાત કરીએ તો રાજાશાહીમાં પણ આ જૈન ધર્મને સ્થાન મળેલું છે, શાસકોએ આશ્રય પણ આપેલો છે. એ સિવાય વાત કરીએ તો રાષ્ટ્રવાદી નેતાઓમાં મહાત્મા ગાંધી જેવી હસ્તી પણ આ જૈન ધર્મને અનુસરવા અંગેના જુદા જુદા પ્રયાસો કરે છે. એટલે આપણે કીધું એમ કે વિશાળ વિચારધારા લઈને ચાલતો આ ધર્મ છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી આપણા પ્રકરણની અંદર એની જે રૂપરેખા હોવી જોઈએ, ઓકે, મતલબ કે કઈ કઈ વસ્તુનો આપણે અભ્યાસ કરવો આવશ્યક બની જાય, અથવા અભ્યાસ આપણે કરવો જ જોઈએ, એને પહેલાં આપણે સમજી લઈએ. ઓકે, જેમ કે સૌથી પહેલાં આપણે દર વખતે સમજાવીએ છીએ એમ કે એક પ્રકરણ જે છે એની આપણે એક આખી રૂપરેખા આપશું. તો જૈન ધર્મ, મેં કીધું એ મુજબ આને આપણે શું કહેશું, એક ધાર્મિક આંદોલન પણ કહી શકીએ, એક ધાર્મિક ક્રાંતિ પણ આને કહી શકીએ. ઓકે, આના માટે વપરાયેલો આ શબ્દ છે. તો જો અહીંથી સૌથી પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયાસ કરશું કે જૈન ધર્મને લગતી જે કોઈ વાત છે એમાંથી આપણે કઈ વસ્તુને સમજવી ખૂબ આવશ્યક છે. ઓકે, અને અત્યાર સુધી કેવા પ્રશ્નો બની ચૂકેલા છે એને પણ સમજતા સમજતા આપણે આપણી ચર્ચાને આગળ વધારશું. જેમાં સૌથી પહેલું આપણે એ સમજવું પડશે કે ભારતની અંદર ઋગ્વેદિક કાળ, ઋગ્વેદ સમજીએ આપણે અથવા તો વૈદિક સભ્યતા સમજીએ, તો એ વૈદિક સભ્યતાના સંદર્ભે આને શા માટે એક ક્રાંતિ કહેવાય છે એ સૌથી પહેલાં આપણે સમજવું આવશ્યક બનશે. એ સમજ્યા બાદ આપણે એ પણ સમજવું પડશે કે જૈન ધર્મ જે છે એના ફેલાવાના પ્રમુખ કારણો શું છે. ઓકે, આ જો સમજશું આપણે તો પૂરેપૂરા પ્રકરણની શરૂઆતનું બિંદુ આપણે એક યોગ્ય રીતે સમજ્યા એવું કહી શકશું. પછી જઈને આપણે જૈન ધર્મને ડિટેલથી સમજવાનો પ્રયાસ કરશું, જેમ કે જૈન ધર્મ સાથે સંકળાયેલી પ્રમુખ શબ્દાવલીઓ. ઓકે, જેમાં કોને જીન કહેવાય, કોને જીતેન્દ્રિય કહેવાય, કોને નિગ્રંથ કહેવાય, કોને તીર્થંકર કહેવાય, કોને સલ્લેખા પદ્ધતિ કહેવાય, કોને કાયાક્લેશ કહેવાય. આ દરેક બાબતો જે છે એને આપણે સમજવી આવશ્યક બની જશે. એટલે આપણે શબ્દ વાપર્યો એના માટે શબ્દાવલીઓ, એની અંદર વાતચીત આપણે કરશું. ત્યારબાદ વાત કરીએ તો કહેશું કે જે કોઈ અગત્યના તીર્થંકરો થયા છે, ઓકે, એ તીર્થંકરોની માહિતી આપણે લેવી આવશ્યક બનશે. ત્યારબાદ જૈન ધર્મ જે છે એના પ્રમુખ સિદ્ધાંતો, ઓકે, કે કયા સિદ્ધાંતને અનુસાર એ ધર્મ ચાલે છે એ સમજવા પડશે આપણે. એના પછી વાત કરીએ તો જૈન ધર્મની શિક્ષા સમજવી પડશે આપણે, જેમાં જૈન ત્રિરત્ન પણ આવે છે અને જૈન પંચ મહાવ્રત પણ આપણે સમજવા પડશે. એના પછી વાત કરીએ તો કહેશું કે જૈન ધર્મનું
સાહિત્ય પણ આપણે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો વાત કરીએ તો અવારનવાર પ્રશ્નો એના પૂછાય છે કે કઈ લેંગ્વેજમાં સાહિત્ય રચાયું હતું, સમય જતાં કઈ લેંગ્વેજને સ્વીકારવામાં આવી હતી, ઓકે, વગેરે. એના પછી વાત કરીએ તો કહેશું અગત્યના જૈન સ્મારકો. ઉદાહરણના ભાગરૂપે જો વાત કરું તો શ્રવણ બેલગોળા કહીએ આપણે, ચંદ્રગુપ્ત મૌર્યનું સમાધિ સ્થાન. એ સિવાય વાત કરીએ તો પાલીતાણાના જૈન દેરાઓ કહી શકીએ. એના સિવાય સમેત શિખરને પણ આપણે લખી શકીએ, ઓકે. તો પાલીતાણાના જૈન દેરા જે છે એનો પણ એક તર્ક છે કે જે જૈન ધર્મના સ્થાપક, જેને આપણે ઋષભદેવ કહીએ છીએ, એ ઋષભદેવ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ માટે, જો કેવલિન પણ શબ્દ સમજવાનો છે આપણે, કેવલ્યા શબ્દ પણ સમજવાનો છે, ઓકે. તો કેવલિન છે, કેવલ્યા છે, અનેકાંતવાદ છે, શ્યાયવાદ છે, આ બધા શબ્દોની જે પૂરેપૂરી હારમાળા છે એ આપણને કોઈને કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટના એકોર્ડિંગ પણ પૂછે, એને ડિટેલ લખવાના અનુસાર પણ પૂછે, ઓકે. તો બારીકાઈથી સમજવાનો પ્રયાસ આપણે કરશું કે કેવી રીતે પ્રશ્નો બની શકે. તો સમજો જૈન ધર્મના જે તીર્થંકર છે, જેને આપણે ઋષભદેવ કહીએ છીએ, ઓકે, એમણે પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા, અને એ પાલીતાણાનું જે શેત્રુંજી શિખર કહેવાય છે, ઓકે, એની 95 વખત પરિક્રમા કરી હતી. એ પરિક્રમા કર્યા બાદ એમને જે જ્ઞાન પ્રાપ્તિ થઈ, જ્ઞાન પ્રાપ્તિ બાદ સમય જતાં જ્યાં જ્યાં એમના પદ ચિહ્નોના અવશેષો જોવા મળ્યા ત્યાં ત્યાં જૈન દેરાઓનું નિર્માણ થયું છે. એના કારણે તે આજે આપણે કહી શકીએ કે સૌથી વધુ જૈન દેરાઓ જો જોવા મળતા હોય તો પાલીતાણાના શેત્રુંજય ઉપર 95 વખત પરિક્રમા થઈ હતી. એના જે પદ ચિહ્નો મળ્યા 863 જેટલા, ત્યાં આપણે એ 863 જેટલા જૈન દેરાઓ હાલ જોઈ શકીએ છીએ. અહીં ખાસ આપણે એ પણ યાદ રાખશું કે હિન્દુ સભ્યતાથી એની સભ્યતા થોડી અલગ છે, એટલે એના ધાર્મિક સ્થળ માટે આપણે મંદિર શબ્દનો ઉપયોગ નહીં કરીએ અને દેરા શબ્દનો ઉપયોગ કરશું. આટલી પાયાની વાત જે છે એને સમજવી આવશ્યક છે. પૂરેપૂરા જૈન ધર્મને આપણે સમજી લઈએ ત્યાર પછી આપણે એક વાત એ પણ સમજવી પડશે કે આખા ભારતની રાજાશાહીની અંદર મોટા મોટા શાસકોએ એને સમર્થન આપ્યું, પણ એક સમય એવો પણ થયો કે એ જૈન ધર્મ જે છે એનું અસ્તિત્વ ના રહ્યું, ઓકે. તો એ જૈન ધર્મ જે છે એમાં જેમ અહીંયા આપણે સમજ્યા કે એના ફેલાવાના જે પ્રમુખ કારણ છે, તો અહીંયા આપણે એમ સમજશું કે જૈન ધર્મ જે છે એનો અંત થવા અંગેના પ્રમુખ કારણ. આના માટે તમે શબ્દ પતન પણ લખી શકો કે જૈન ધર્મના પતનના પ્રમુખ કારણો શું છે, રાઈટ. તો આપણા જે કોઈ ડાયમેન્શનથી વાતો આપણે કરવાની છે એનો મેં અહીંયા એક રૂપરેખા તમને આપી દીધી, ઓકે. આટલી વાત તમે સમજી શકો છો. હવે સમજીએ તો જો આની અગાઉ જે આપણે અભ્યાસ કરીને આવ્યા કે વૈદિક સભ્યતા કે ઉત્તર વૈદિક સભ્યતા, એની અંદર આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈને કોઈ જગ્યાએ વર્ણ વ્યવસ્થા જોવા મળે છે, અને એ વર્ણ વ્યવસ્થા જે છે એનાથી સમાજની અંદર જુદું જુદું વિભાજન થઈ જાય છે, અને એ વિભાજનનો વિરોધ જે છે એ ગાંધી દ્વારા પણ કરવામાં આવેલો છે, મોટા મોટા તત્વચિંતકોએ પણ કરેલો છે. ઇવન આપણે વાત કરીએ ગૌતમ બુદ્ધ, તો ગૌતમ બુદ્ધ દ્વારા તો આ જે કોઈ વિભાજન છે, જે કોઈ વર્ણ વ્યવસ્થા છે, એને એ કક્ષા સુધી એનો વિરોધ કરેલો છે કે સમાજની અંદર, દુનિયાની અંદર બે જ જાતનો તફાવત હોવો જોઈએ, અને એ તફાવત કેવો તો કે જડ અને ચેતન. મતલબ એવું કે એક સજીવ અને એક નિર્જીવ, બીજા કોઈ પણ પ્રકારના જાતિના, જ્ઞાતિના કે લિંગના કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. તો આ જ વિચારધારાને અનુસરે છે એ કહેશું આપણે જૈન ધર્મ. એટલે આપણે એક ક્રાંતિ સ્વરૂપ કીધું કે વૈદિક સભ્યતાની જે વિચારધારા હતી, ઉત્તર વૈદિકની જે વિચારધારા હતી, ઓકે. આપણને ઋગ્વેદની અંદર પણ આપણે જો પુરુષ સૂક્તનો અભ્યાસ કરીએ તો એ પુરુષ સૂક્તની અંદર આપણને વર્ણ વ્યવસ્થાની પૂરેપૂરી વ્યવસ્થા જોવા મળે છે, જેનાથી સમાજની અંદર વિભાજન ઊભું થાય છે, ઓકે. તો આ વિભાજન પર કટાક્ષ કરતા મહાવીર સ્વામી પણ પોતે પોતાનું મંતવ્ય મૂકે છે. એમનું કહેવું એમ છે કે કર્મથી બ્રાહ્મણ થવાય, કર્મથી ક્ષત્રિય પણ થવાય, કર્મથી વૈશ્ય પણ થવાય, અને કર્મથી શૂદ્ર પણ થવાય, ઓકે. મતલબ કે વ્યક્તિનું પૂરેપૂરું કેરેક્ટર જે છે એ કોઈ જાતિ કે જ્ઞાતિના આધારે નક્કી ન કરી શકાય. એ વ્યક્તિનું કર્મ, એનું કામ કેવું છે એના આધારે એનું પૂરેપૂરું કેરેક્ટર આપણે નક્કી કરી શકીએ, ઓકે. આ મહાવીર સ્વામીનું
મંતવ્ય છે આને આપણે કોઈ જગ્યાએ લખાણમાં પણ વાપરી શકીએ. ઓકે, એટલે પહેલાં તમારી સમક્ષ એને આપણે મૂકવાનો પ્રયાસ કર્યો. હવે આપણે સમજવું છે કે ભારતના ઇતિહાસની અંદર સૌથી ભવ્ય વારસો રહેલો, સૌથી ભવ્ય સાંસ્કૃતિક વિશેષતા રહેલી, ઓકે, અને સૌથી વિશાળ સાહિત્યનો જે સ્ત્રોત ભેગો થયો, ઓકે, એ ભેગા થવા પાછળનું જે જવાબદાર કારણ છે એ કહેશું આપણે જૈન ધર્મનો ઉદ્ભવ થયો. આપણી પાસે વાત કરીએ અગાઉના જે ચેપ્ટરની આપણે ચર્ચા કરી એમાં આપણને શું જોવા મળ્યું તો કે સમાજ જે છે એને જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને યજ્ઞ વગેરે જે છે એને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. હવે એ યજ્ઞના પણ જુદા જુદા યજ્ઞ આપણે જોયા. ઓકે, વરસાદ લાવવા માટેનો પણ યજ્ઞ, રાજ્ય અભિષેક માટેનો પણ યજ્ઞ, ઓકે, બાળક ન થતું તો એના માટેનો પણ યજ્ઞ, સુખ સમૃદ્ધિ માટેનો પણ યજ્ઞ. તો દરેક જગ્યાએ યજ્ઞ જે છે એને જરૂરત કરતાં વધારે પ્રાધાન્ય અપાયું હતું. તો સમય જતાં જેમ જેમ આ સભ્યતા પૂરી ધાતુ વગેરેથી પરિચિત થઈ, જેમ કે ઉત્તર વૈદિકની આપણે વાત કરીએ તો લોખંડથી પરિચિત થતાં ખેતીની અંદર એક ક્રાંતિ આવી. એટલે જે ગોધન હતું, ગાયો હતી, ઓકે, જેને આપણે બળદ કહીએ, એને ખેતીમાં આપણે સીધો ઉપયોગ કરતા હતા. એના વિનિમયની અંદર પણ આપણે વાપરતા હતા. જેની પાસે વધારે ગાયો હોય એ વ્યક્તિ ધનવાન કહેવાતો. ઓકે, ગાયને એક પવિત્ર પ્રાણીનો દરજ્જો પણ મળેલો. પણ વધારે પડતા યજ્ઞ વગેરે થવા લાગ્યા એમાં જે પાલતુ પશુઓ હતા એ પશુઓની બલિ પણ થવા લાગી. એટલે સમાજ એક બાજુ કૃષિ ક્રાંતિ તરફ જતો હતો, ખાદ્યાન્નના ઉત્પાદન તરફ વળતો હતો, ઓકે, અને એક બાજુ યજ્ઞના કારણે પશુ બલિ જે છે અથવા તો કુરીતિઓ જે છે એને વધારો મળતો હતો. હવે આવી કશ્મકશની પરિસ્થિતિની અંદર એક ક્રાંતિ થવી એ ખૂબ આવશ્યક છે અને એ ક્રાંતિ જે છે એ લઈને કોણ આવે છે? જૈન ધર્મ. ઓકે, જૈન ધર્મની જે પ્રાથમિક વિચારધારા છે, જે જૈન ધર્મનો પાયો છે, જેને મૂળ કહીએ, એ મૂળ કહેશું આપણે અહિંસા. અને અહિંસાના અનુસાર એણે સમગ્ર સૃષ્ટિ પ્રત્યેની અહિંસાને વધારો આપવાની વાત કરી છે. એમાં જે પશુ પર થતી જે બલિની વૃત્તિ છે, ઓકે, એને પણ આ જૈન ધર્મથી જ રોકવામાં આવી. એટલે જે સમાજનો જે વિશાળ તબકો હતો એ તબકા દ્વારા આ જૈન ધર્મની વિચારધારાને, જૈન ધર્મના આ અનુસરણને ઓર વેગ આપવામાં આવ્યો. એ જૈન ધર્મના વધારા માટેનું આપણે પ્રાથમિક કારણ કહી શકીએ. ઓકે, તો અહીંથી આપણે એના કારણ તો ઘણા જુદા જુદા છે, પણ મેં તમારી સમક્ષ એક રૂપરેખા બાંધવાનો પ્રયાસ કર્યો કે ખેતીની જે ક્રાંતિ થઈ એ ક્રાંતિમાં વૈદિક અને ઉત્તર વૈદિક વિચારધારા જે છે એની જે યજ્ઞની વૃત્તિ છે એના કારણે એક અડચણ આવતી હતી. ઓકે, એટલે અહીંયા મહાવીર સ્વામી વાત કરીએ કે ઇવન આપણે સમજીએ ગૌતમ બુદ્ધ, બંને દ્વારા વેદોનો વિરોધ કરવામાં આવેલો છે. આપણે એમ પણ કહી શકીએ કે વેદોને સ્વીકારવામાં નથી આવેલા. આપણે એમ પણ કહી શકીએ કે એમના દ્વારા એવું મંતવ્ય આપવામાં આવ્યું કે વેદો જે છે એ કોઈ ઈશ્વર દ્વારા રચાયેલા નથી. ઓકે, એને જે ગુરુ શિષ્યની પરંપરા હતી એ પરંપરાના અનુસાર કંઠસ્થ રાખેલી વાતને પોતાના મંતવ્ય જોડીને પણ લખેલી છે. આવું મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધનું મંતવ્ય છે. હવે સમજીએ આપણે કે આ કારણો જે છે એમાં કયા કારણોને આપણે ટાર્ગેટ કરી શકીએ. સૌથી પહેલાં તો ઓકે, જેમાં સૌથી પહેલું કહેશું આપણે કે ભારતીય સંસ્કૃતિ અને સમાજ માટે જૈન ધર્મ જે છે એ એક આંદોલન તરીકે ઊભું થયું. હવે આવો શબ્દ શા માટે આપણે વાપર્યો કે આંદોલન? તો જો સમજો, સમાજની અંદર કુરીતિ જે છે, મતલબ કે સમાજ સ્વીકારે નહીં એવી બધી વિધિઓ જે છે એનો વધારો હતો. એટલે આપણે સમજી શકીએ છીએ કે અહીંથી વાત જાય છે યજ્ઞ ઉપર. ઓકે, યજ્ઞને અનુસરવા, યજ્ઞને લગતા શ્લોકને કંઠસ્થ રાખવા આ કોઈ સામાન્ય માણસ માટે શક્ય પણ નથી. ઓકે, નિષ્ણાંત અને તત્વચિંતકો જે છે આને અનુસરી શકે છે. પણ અહીં સમજશું આપણે કે સામાન્ય માણસ માટે એ જે કર્મકાંડ હતા એ અસ્વીકાર્ય હતા. એટલે મોટો એવો તબકો જે છે એ લેંગ્વેજના ડિફરન્ટના કારણે કે આવી બધી અડચણના કારણે ત્યાંથી પર થાય છે, મતલબ કે દૂર જાય છે. એ દૂર જશે એના અનુસાર આ જે કર્મકાંડ જે છે એણે પોતાની પવિત્રતા જે છે એ ગુમાવી દીધી. મતલબ કે સમાજ એને હવે સ્વીકારવા માંગતો જ નથી. ઓકે, એટલે એનું કોઈ ચોક્કસ મહત્વ રહ્યું નહીં. એનું મહત્વ ન રહ્યું એટલે સાધારણ પ્રજા જે છે એ કર્મકાંડ પ્રત્યે રોષની ભાવના ઊભી કરે છે. અને આ વાત જે છે એ ઉપનિષદો ઉપરથી આપણને જાણવા મળે છે કે વાસ્તવિક રીતે પ્રજા જે છે એ અહીંથી દૂર ભાગવાનો પ્રયાસ કરતી હતી.
ત્યારબાદ સમજીએ આપણે તો જો સમાજની અંદર વિભાજન પણ થયું હતું. કોના કારણે? તો કે વૈદિક યુગની વિચારધારાના અનુસાર ઓકે સમાજને નાના નાના કસ્બામાં નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવાનો એક ઔપચારિક પ્રયાસ થયો હતો. હવે કોઈ ઋષિઓ દ્વારા થયું હોય, કોઈ આગવી વિચાર દ્વારા થયું હોય ઓકે એને આપણે સમજી શકતા નથી, કેમ કે એને લગતા ચોક્કસ તથ્યો નથી. પણ જે તે સમયે શાસકો દ્વારા આપણા બંધારણના પ્રાવધાન અનુસાર પણ આ બધી વિચારધારાથી પર રહેવા અંગેના સમય અનુસાર પ્રયાસો કરેલા જ છે. તો આવા પ્રયાસોમાં સૌથી અગ્રેસર જે છે એ જૈન વિચારધારા હતી, અથવા તો જૈન ધર્મના સમર્થકો અથવા તો તીર્થંકરો હતા. ઓકે એટલે આપણે એને એક ક્રાંતિનું સ્વરૂપ આપ્યું. ત્યારબાદ વાત કરીએ તો જો વિવાદિત પરિસ્થિતિ જો વાત કરીએ આપણે તો સમાજની અંદર જે કોઈ સમુદાય હતો એણે એક પ્રતિસ્પર્ધાનો માહોલ ગ્રહણ કરી લીધો હતો. હવે જ્યારે કોઈ પણ દેશ હોય, કોઈ કસ્બો હોય, કોઈ પ્રાંત હોય, એનું ડેવલપમેન્ટ જે છે એ હળીમળીને એક સાથે રહીને આપણે કરી શકીએ. જો પરસ્પર તે વિદ્રોહ જોવા મળશે, એ વિદ્રોહ આપણને ક્યાં જોવા મળે છે? તો આપણે વાત કરીએ વેદકાલીન સભ્યતા દરમિયાન જે જુદા જુદા જનપદો હતા એની અંદર પણ આંતરિક વિવાદો હતા. આંતરિક વિવાદોના અનુસાર આપણને દશરાગનું યુદ્ધ પણ જોવા મળે છે. ઓકે એ આનું ઉદાહરણ છે. પણ જૈન ધર્મની વિચારધારાને જો અનુસરવામાં આવે તો અહીંયાથી અહિંસાને પ્રાધાન્ય અપાયું છે. મતલબ કે મારામારી તો કરવાની જ નહીં, તો એમાં યુદ્ધ પણ નહીં કરવાનું થાય. તો મારામારીથી પર રહેવાની વાત કરી, યુદ્ધ પર અંકુશ મૂકવાની વાત કરી, તો પરિણામે ખેતી જેવી અર્થવ્યવસ્થાને વધારો મળ્યો, વેપાર અને હુનર ઉદ્યોગને વધારો મળ્યો અને પ્રજાની અંદર એક શાંતિ અને સુરક્ષાનો માહોલનો અનુભવ થયો. એ કહેશું આપણે જૈન ધર્મે એક ધાર્મિક આંદોલન કર્યું કહેવાશે, મતલબ કે ક્રાંતિ કરી કહેવાશે. ત્યારબાદ જો લોખંડની શોધ તો થઈ, પણ એ શોધની સાથે સાથે એગ્રીકલ્ચરની અંદર વધારો થયો. ઓકે મતલબ એક ક્રાંતિ થઈ. હવે જો પશુઓ જે છે એને આપણે બલિ પર ચડાવી દઈશું તો એ પશુનો ઉપયોગ આપણે ખેતીમાં નહીં લઈ શકીએ. એટલે જે યજ્ઞો થતા હતા એ યજ્ઞ જે છે એ ખેતીની અંદર અડચણ ઊભા કરતા હતા એવું આપણે કહી શકીએ. ઓકે ત્યારબાદ સમજો તો પશુઓનો ઉપયોગ જે છે એ કર્મકાંડની અંદર વધી ગયો હતો અને એ વધ્યો એના કારણે તે પશુઓના વધ વધી ગયા હતા. તો એના પર અંકુશ મૂકવાનો અહીંથી પ્રયાસ આપણને જોવા મળે છે. તમે આને પ્રોપર લખી શકો એટલા આના શબ્દોને આપણે તમને બારીકાઈથી સમજાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. ઓકે ત્યારબાદ જો તો ખેતીની ક્રાંતિની અંદર અડચણ સાબિત થઈ હતી. કોના અનુસાર? તો યજ્ઞના અનુસાર કે વૈદિક કર્મકાંડના અનુસાર. એના પછી એક અહિંસાવાદી આંદોલનને સમર્થન મળ્યું. સમાજનો જે મોટાભાગનો તબકો હતો એ તબક્કાએ સીધો ટેકો આપ્યો અને એના કારણે તે આ આંદોલને ભારતની અંદર ધાર્મિક, સામાજિક અને આર્થિક જે કોઈ પરિવર્તન આણ્યા. ઓકે એ જે પરિવર્તન આવ્યા એણે જૈન ધર્મને ઓર વધારો આપી દીધો. તો અહીંથી આપણે સમજી શકીએ છીએ કે વૈદિક સભ્યતા અને વૈદિક વિચારધારા અને યજ્ઞના સમર્થનની જે વાત છે એની સામેનો એક અસંતોષ ઊભો થયો અને એ અસંતોષના કારણે જ સમાજની અંદર અસુરક્ષાનો માહોલ બન્યો હતો, યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઓકે અને એની સામે જૈન ધર્મ જે છે એ ક્રાંતિ કે આંદોલન સ્વરૂપે આવે છે. એટલે મોટાભાગના તબક્કાએ એનો સીધો સ્વીકાર કરી લીધો છે. તો આટલી વાત ઉપરથી આપણે સમજી લીધું કે જૈન ધર્મ ફેલાયો એના પ્રમુખ કારણ શું છે. અને સમજો કે એક અંધકારનો યુગ હતો. એ અંધકારના યુગની અંદર એક નાનું એવું પુષ્પ કે કિરણ ઉપસી આવ્યું અને એ કિરણને જ આપણે કહી શકીએ જૈન ધર્મની વિચારધારા. આપણે અહીંયા એ પણ સમજશું કે સાથે સાથે બુદ્ધની વિચારધારા શું હતી, પણ જૈનને પહેલાં બારીકાઈથી તલસ્પર્શી રીતે જાણી જઈએ એના કેવા પ્રશ્ન બની શકે. ઓકે અહીંથી ડાયરેક્ટ તમને એક પ્રશ્ન બની શકે કે જૈન ધર્મ ભારતીય સમાજ માટે એક ધાર્મિક ક્રાંતિ હતી, આ અંગે સ્પષ્ટીકરણ કરો. તો આ પૂરેપૂરો પ્રશ્ન જે છે એની રજૂઆત આપણે તમારી સમક્ષ મૂકી દીધી કે આને કઈ રીતે તમે રજૂ કરી શકો. ત્યારબાદ સમજીએ આપણે તો કે ભારતીય સમાજ ઉપર કેવો પ્રભાવ પડ્યો જૈન ધર્મના કારણે. ઓકે તો જો સમજવાનો પ્રયાસ કરીએ આપણે કે ભારતીય સમાજ ઉપર કેવો પ્રભાવ. તો અહીંથી પહેલાં તો સમજજો કે ભારતીય સમાજની અંદર એક શાંતિ, સુરક્ષા અને સલામતીની એક વિચારધારાને ઠોસ રીતે મૂકવામાં આવી કે યજ્ઞો થાય છે, યુદ્ધો થાય છે. ઓકે એના ઉપર અંકુશ મૂકવાનો પ્રયાસ કર્યો. ધાર્મિકતાને તો જાળવી રાખવાની વાત કરી જ છે. જો
જૈન ધર્મની અંદર મૂર્તિ પૂજા અને દેરા વગેરેના નિર્માણ તો શરૂ થયા જ છે, એટલે પ્રજાને એક ધર્મ બાજુ તો જકડી રાખવાની કામ એણે કર્યું જ છે. પણ એ સિવાય વાત કરીએ તો વર્ણ વ્યવસ્થાની જે જટિલ પ્રક્રિયા હતી અને જે કર્મકાંડોને વિધિઓ હતી એના ઉપર અંકુશ મૂકી દીધો. એટલે સમાજ જે છે એ થોડો ફ્રી બની જાય છે. ઓકે, એને દિનચર્યાની કે જીવન જરૂરિયાતની જે અન્ય વિધિઓ છે એની તરફ એ વળે છે. એક સુખી અને સુખ સાહેબી વાળો માહોલ જે છે એ અનુભવી શકે છે. ત્યારબાદ સંસ્કૃત ભાષાને સ્થાને પ્રાકૃત ભાષાની અંદર ઉપદેશો આપવાની વાત થઈ. હવે સંસ્કૃત ભાષા જે છે એ સમકાલીન ભારતની અંદર પણ ડિફિકલ્ટીનો અનુભવ થતો હતો લોકોને. ઓકે, એના પણ આપણને સાહિત્યોની અંદર પુરાવા મળે છે. અત્યારે પણ આપણો ભારતીય સમાજ હિન્દુ સંસ્કૃતિને અનુસરતો હોવા છતાં પણ સંસ્કૃત ભાષાની અંદર ડિસ્ટર્બન્સનો અનુભવ થાય છે. તો એક વૈકલ્પિક લેંગ્વેજ આપણને મળી અને એ વૈકલ્પિક લેંગ્વેજ જે છે એ સામાન્ય જનમાનસ માટે ખૂબ મહત્ત્વની સાબિત થઈ. એટલે આપણે સમજી શકીએ લેંગ્વેજનો જ્યારે ડિફરન્ટ આવે ત્યારે કોમ્યુનિકેશન જે છે યોગ્ય રીતે થઈ શકે નહીં. અને કોમ્યુનિકેશન યોગ્ય રીતે ના થાય તો જે વાતની રજૂઆત કરવાનો મર્મ જે છે એને પણ યોગ્ય તર્કથી આપણે મૂકી શકીએ નહીં. એના પછી કહેશું કે જૈન સાહિત્યની જે રચના થઈ એમાં અર્ધમાગધી ભાષા જે છે એને વધારો આપવામાં આવ્યો. તો અહીં સમજશું આપણે કે ઉપદેશ જે છે પ્રાકૃત ભાષામાં અને સાહિત્યની રચના સંસ્કૃત ભાષામાં થઈ. પણ સમય જતાં આ જે રચના જે છે આ રચના જે છે અર્ધમાગધીમાં થઈ, પણ સમય જતાં સંસ્કૃત ભાષામાં પણ જૈન સાહિત્યની રચના થાય છે. ઓકે, આપણે એ વાતને પણ યાદ રાખશું. અને બીજા નંબરે સમજશું કે અહિંસાની જે વિચારધારા હતી એમાં વધારો આપ્યો. એટલે ભારતીય સમાજમાં જે યુદ્ધો વગેરે થતા, જનપદોના આંતરિક જે ઘર્ષણો હતા એ ઘર્ષણ ઉપર અંકુશ આવ્યો. પરિણામે ખેતી વધી, શાંતિ વધી, વેપાર ઉદ્યોગ વધ્યા, હુનર ઉદ્યોગ વધ્યા, લોકોની આવકમાં વધારો થયો, વિનિમયના દર જે છે એમાં વધારા થયા. ઓકે, પરિણામે એક સુખ સાહેબી વાળો સમાજ ઊભો થાય છે. આ આપણે કહેશું ભારતીય સમાજ પર જૈન ધર્મના કારણે કયા કયા પ્રભાવો પડ્યા. પણ આપણે એ નહીં ભૂલીએ કે જૈન ધર્મની જે વિધિ છે એ બહુ ડિફિકલ્ટીવાળી વિધિ છે. એટલે ઘણા સાહિત્યોની અંદર એને માત્ર ને માત્ર મુનિઓ અને તપસ્વીઓ પૂરતી સીમિત પણ લખેલી છે. ઓકે, જેના પતનનું પ્રમુખ કારણ પણ આપણે કહેશું. પણ હાલ આપણને શું પૂછ્યું છે, આપણે શું રજૂ કરીએ છીએ એ વાતને આપણે બહુ બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરશું. તો અહીંથી આપણે સમજી લીધું કે જૈન ધર્મનો ભારતીય સમાજ ઉપર કેવો પ્રભાવ હતો. ઓકે, શું પરિવર્તન એણે સમાજની અંદર આપ્યું. આની એક બીજી વિધિ છે જેને આપણે સંથારા કહીએ છીએ. ઓકે, સંથારા પણ બહુ ચર્ચિત વિધિ છે કે જૈન ધર્મને અનુસરતો વ્યક્તિ જે છે એ પોતે માનસિક શાંતિની શોધમાં અથવા તો એને એવું લાગે કે હવે સંસારની તમામ ગ્રંથિઓથી એ વ્યક્તિ મુક્ત થવા માંગે છે તો કોઈ જગ્યાએ એકાંતમાં બેસીને અન્ન અને જળનો એ ત્યાગ પણ કરી દેશે અને કોઈ દિવસ એનું એ પરિસ્થિતિમાં નિધન પણ થઈ જશે. આ પરિસ્થિતિને જૈન સાધ્વીઓ દ્વારા ધાર્મિક વિધિ માનવામાં આવે છે. પણ ભારતના બંધારણ અનુસાર આ જે વિધિ જે છે એને સુપ્રીમ કોર્ટ અને સ્થાનિક હાઈકોર્ટ જે છે, જેને આપણે રાજસ્થાન હાઈકોર્ટ કહીએ, એના દ્વારા આત્મહત્યાની વિધિ પણ માનવામાં આવી હતી. પણ સુપ્રીમ કોર્ટ જે છે એણે બંધારણની વ્યાખ્યા કરતાં એવું કીધું કે ભારતની અંદર રહેતો જે કોઈ તબકો છે એને પોતાના ધર્મને અનુસરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. એટલે આને એક ગેરકાનૂની નહીં પણ સાથે સાથે એક ધર્મની વિચારધારા હોવાથી એને સરળતાથી અનુસરી શકશે એ અંગે સુપ્રીમ કોર્ટે એના દ્વાર પણ ખોલેલા છે. એટલે અહીંથી આપણે સંથારા શું છે, ભારતનું બંધારણ એના વિશે શું કહેવા માંગે છે, કઈ હાઈકોર્ટ દ્વારા એના વિરોધ રજૂઆત કરી હતી, સુપ્રીમ કોર્ટે એના ઉપર શું સ્ટેટમેન્ટ આપ્યું, આ વાતથી પણ આપણે પરિચિત હોવા જરૂરી છે. ઓકે, ત્યારબાદ સમજીએ આપણે તો કહેશું કે આ પૂરેપૂરી પરિસ્થિતિ જે થઈ, કર્મકાંડોથી પર રહ્યા, લેંગ્વેજમાં ડિફરન્ટ આવ્યો, અશાંતિની વિચારધારા જે છે એના પર વધારો મૂકવામાં આવ્યો. ઓકે, તો ત્યાંથી સમજીએ કે વેપાર અને વાણિજ્ય જે છે એમાં વધારો થશે. ઓકે, જેમ જેમ અહિંસાની વિચારધારાને વધારો મળશે એમ બીજા જે કામ છે ઇકોનોમીવાળા એ વધી જશે. એના પછી વાત કરીએ તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર શું સમાનતા છે, કેમ કે આપણે સાથે સાથે તે બૌદ્ધ ધર્મને પણ ભણવાનો છે. પણ પહેલાં જૈનને આપણે સંપૂર્ણ રીતે ભણી લઈશું. પણ અહીંથી તમને એક વે નક્કી થઈ જાય કે ભાઈ બંને બહુ ડિફરન્ટવાળી વાત છે. એકબીજાને સમકાલીન તીર્થંકરો અને એકબીજાને સમકાલીન બુદ્ધ પણ થાય છે. આને હમણાં ડેટના અનુસાર આપણે સમજીએ. ઓકે, પણ પહેલાં એ સમજી લઈએ આપણે
કે બંને વચ્ચે કઈ રીતે આપણને સમાનતા જોવા મળે છે. તો પહેલી વાત તો એ કહેશું આપણે કે જે વૈદિક સાહિત્ય છે એ વૈદિક સાહિત્યને આ બંને દ્વારા, જૈન અને બુદ્ધ બંને દ્વારા એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. મતલબ કે એની ના પાડવામાં આવી છે. મતલબ કે એને ઈશ્વર દ્વારા રચાયું નથી એ સાહિત્ય, એ વાત ઉપર જોર મૂકવામાં આવ્યું છે. બીજી એક વાત કહીએ આપણે, બંનેની વિચારધારા સેમ છે છતાં બંનેમાં ડિફરન્ટ પણ શું છે તો એ સમજો કે જૈન ધર્મ જે છે એ પોતાની આટલી બધી મહાનતા હોવા છતાં પણ ભારતની સરહદની બહાર ક્યારેય ગયો નથી. જ્યારે બૌદ્ધ ધર્મ જે છે એ સમય જતાં રાજાઓ દ્વારા બુદ્ધ ધર્મને જૈન ધર્મના વિકલ્પ તરીકે સ્વીકારાયો. એક સમય એવો પણ આવ્યો કે ભારતની સરહદની બહાર પણ બુદ્ધ વિચારધારા જે છે એ પ્રસરી. આના ઉપરથી તમે એક ઉદાહરણ લઈ શકો કે ચીની મુસાફર હ્યુ એન સાંગ. હ્યુ એન સાંગ જે છે એને આપણે એક ચીની બુદ્ધ ભિક્ષુક તરીકે ઓળખીએ છીએ. એ ભારતની અંદર આવવા પાછળનું કારણ જે એ જ હતું કે ગૌતમ બુદ્ધનું જે જન્મસ્થાન છે, ગૌતમ બુદ્ધનું જે જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન છે, ગૌતમ બુદ્ધનું જે ઉપદેશ આપેલા સ્થાન છે, આવા બધા સ્થાનની મુલાકાત કરવી, પોતાને પાવન બનાવો અને બૌદ્ધ ધર્મની ગહન ચર્ચા અને ગહન અભ્યાસ કરીને એને એક વૈશ્વિક સાહિત્યના સ્વરૂપે આખી દુનિયામાં એનો પ્રકાશ ફેલાવો. એના પરિણામના ભાગરૂપે આપણે જોઈએ તો બૌદ્ધ ધર્મ જે છે એ એશિયાના પ્રમુખ દેશોમાં ફેલાયો છે. એટલે આપણે એને લાઇટ ઓફ એશિયા કે એશિયાનો પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. તમે વાત કરો તો એશિયાના પૂર્વીય જેટલા પણ દેશો છે એ દેશોની અંદર બૌદ્ધ ધર્મ જે છે એ ચરમસીમા પર હાલમાં પણ જોવા મળે છે. પણ સંજોગ જુઓ તમે, ભારતની અંદરથી એ લુપ્ત થતો જાય છે, લુપ્ત થવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. ઓકે, આ પૂરેપૂરી એની વાસ્તવિકતા છે. તો એને લગતા તથ્ય તમારી પાસે હોવા આવશ્યક છે. એટલે આપણે એની વાત કરી તો અહીં પહેલાં સમજી લઈએ આપણે. જો સૌથી પહેલું તો આપણને શું કહેવા માંગે કે બૌદ્ધ ધર્મ જે છે એ ભારત વિશ્વના અનન્ય ભાગમાં ઝડપથી ફેલાયો. કે બૌદ્ધ ધર્મ ભારતમાં અને દુનિયાની અંદર બહુ ઝડપથી ફેલાયો. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે પૂર્વી એશિયાના દેશો, રાઈટ, એમાં આપણે જો નામ લખવા તો કહી શકીએ ભારતનું પૂર્વીય રાજ્યો, ચીન, જાપાન, કોરિયા, આ જે દેશો જે છે એની અંદર બુદ્ધ વિચારધારા જોવા મળે છે. થાઈલેન્ડ છે, કંબોડિયા છે. ઓકે, પણ જૈન ધર્મ જે છે એ ભારતની સીમાની બહાર ક્યારે ગયો નથી. આ જૈન ધર્મની મર્યાદા કહેશું આપણે. બૌદ્ધ ધર્મ પોતાના ઉદ્ભવ સ્થાન મતલબ કે ભારત દેશ જે છે એમાંથી નાશ થવાના આરે છે. કે જ્યાં એ ધર્મનો ઉદય થયો ત્યાં એ ધર્મનું અસ્તિત્વ નથી. પણ દુનિયાના ઘણા બધા દેશોની અંદર આ બૌદ્ધ વિચારધારાને હાલમાં અનુસરવામાં આવે છે. આ વાસ્તવિકતાને આપણે સમજવી ખૂબ આવશ્યક છે. ઓકે, એના પાછળના કારણો પણ આપણે સમજશું કે શું કારણ છે. જ્યારે જૈન ધર્મ જે છે એ ભારતમાં હજી પણ મજબૂતીથી ફેલાઈ રહ્યો છે. જૈન તબકો પણ ભારતની અંદર જોવા મળે છે આપણને. ઓકે, તો અહીંથી આપણે કહેશું કે જૈન સમુદાય જે છે એનું વર્ચસ્વ હાલ ભારતીય સમાજમાં જોવા મળે છે. જ્યારે બુદ્ધ વિચારધારા જે છે એ સિકુડાઈ જાય એવી પરિસ્થિતિમાં હાલમાં છે. ઓકે, હવે જોઈએ તો આ જે સમાનતાની વાત છે એમાં સૌથી પહેલું તો કહેશું મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને સમકાલીન હતા. એ અગત્યની વાત આ યાદ રાખશું આપણે કે બંને એકબીજાના ટાઈમે હાજર જ હતા, સમકાલીન છે, છતાં બંને એકબીજાનો વિરોધ નથી કર્યો. બંને એકબીજાની કોઈ વિચારધારા ઉપર કોઈ કટાક્ષ નથી કર્યો. બંનેની ક્યારે એકબીજા સાથે મુલાકાત પણ થઈ નથી. ઓકે, આ એક વાસ્તવિકતા સમજવી આવશ્યક છે. બીજું, ધર્મ ઉપદેશની અંદર પણ સમાનતા રાખી છે. જ્યાં જૈન ધર્મ દ્વારા અહિંસાની વિચારધારાને વધારો અપાયો છે તો ગૌતમ બુદ્ધ દ્વારા પણ શાંતિની વિચારધારાને જ વધારો અપાયો છે. ઇવન તમે એની મૂર્તિ ઉપરથી જોઈ શકો છો કે બુદ્ધ ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિ તે આપણને કહે છે કે આંખો જે એમની છે એ બંધ અવસ્થામાં કે અડધી ખુલેલી અડધી બંધ એવી અવસ્થામાં જોવા મળે છે. અને એમનો ચહેરો જે છે એક મીઠું સ્મિત જે આપણને શાંતિની અવસ્થામાં બેઠેલા કોઈ વ્યક્તિની પ્રતીતિ કરાવતો હોય. તો અહીંથી તમે જોઈ શકો છો કે એની વિચારધારા શું હતી. એવું નથી કે એ વ્યક્તિ એ ગુસ્સાવાળા અવસ્થાની અંદર એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હોય. એકદમ શાંત અવસ્થામાં એમની પ્રતિમા આપણને જોવા મળે છે. તો અહીંથી એનો ઉપદેશ પણ સ્પષ્ટ થાય છે કે શાંતિની વિચારધારાવાળા વ્યક્તિ જોવા મળે છે. જો બંને દ્વારા ઉપદેશની શરૂઆત જે છે એમાં સંસારના દુઃખથી શરૂ કરી એની જે વિચારધારા હતી એને કેન્દ્ર બિંદુ સુધી રાખવાની વાત કરી.
મતલબ કે દુનિયાની અંદર જે કોઈ દુઃખો છે એ દુઃખથી જ તે પોતાની વાતની શરૂઆત કરી. એટલે અહીંથી આપણે કહી શકીએ છીએ કે ઉપદેશની શરૂઆત સંસારના દુઃખેથી ભરેલું છે. ઓકે, મતલબ કે દુનિયા જે છે આખી એ દુઃખથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈને કોઈ પ્રકારનું નાનું મોટું દુઃખ જે છે એના જીવનની અંદર હશે જ. આ બંનેમાં સમાનતા જોવા મળે છે. એટલે આપણે અહીંથી ભગવાન બુદ્ધનું એક વાક્ય પણ યાદ રાખશું કે વિશ્વ આખું દુઃખોથી ભરેલું છે અને દુઃખનું કારણ જે છે એ ઈચ્છાઓ છે. આ બુદ્ધ કહી રહ્યા છે. રાઈટ, આ સમજશું આપણે. આ સેન્ટેન્સો જે છે એને પણ તમે યાદ રાખજો. સીધા એક્ઝામની અંદર તમારે જ્યાં આ કથન કોના દ્વારા કહેવાયેલું એ રીતે પણ પૂછી શકે. બુદ્ધ વિશે તમે કોઈ લખાણ કરતા હો તો એ પ્રશ્નની શરૂઆતમાં પણ બુદ્ધના આ ક્વોટ્સને લખો તો પણ તમે એને પોઝિટિવ લખાણ આપી શકો. એના પછી વાત કરીએ તો બંને દ્વારા ઉપનિષદની વિચારધારાને સ્વીકારાયું છે અને બંને દ્વારા વેદની વિચારધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. ઇવન વેદનો વિરોધ કરવામાં આવેલો છે એમ કહી દો તો પણ ચાલે. ઓકે, ઈશ્વરના અસ્તિત્વનો બંને દ્વારા અસ્વીકાર કરવામાં આવેલો છે. આ પણ મહત્વની વાત છે. ઓકે, એ સિવાય જો શુદ્ધ અને નૈતિક જીવન જીવવાની ભલામણ કરવામાં આવી છે, આ પણ બંનેની સમાનતા કહી શકીએ આપણે. અને એના સિવાય જીવદયા, અહિંસા, મૈત્રી, કરુણા આવા બધા મૂલ્યો ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે. આ બધા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એના છે કે આના અનુસાર ધર્મ પોતાની વિચારધારા લઈને આગળ જઈ રહ્યો છે. ઓકે, અને આ વિચારધારા જે છે એણે તે જૈન ધર્મ છે કે બૌદ્ધ ધર્મ છે એને એટલો વધારો આપ્યો કે એ સમકાલીન શાસકો દ્વારા એને આશ્રય આપ્યો. હવે સમજો કે કોઈ શાસક જ્યારે કોઈ ધર્મ કે કોઈ વિચારધારાને અનુસરશે તો એ સમકાલીન જે સમાજનો તબકો છે એ સમાજના તબકાને પણ એને સ્વીકારવું આવશ્યક બની જશે. પણ એને સ્વીકારવું આવશ્યક બનવા પાછળના જે મૂલ્યો છે, જે ફેક્ટ આપણે કહીએ કે વિચારધારા શું હતી, તો વિચારધારા પણ કહીએ કે સમાજ દ્વારા આવકાર્ય વિચારધારા જ હતી. અત્યાર સુધી ભારતીય સમાજ જે છે એ કર્મકાંડની અંદર, યજ્ઞની અંદર કે પશુઓની બલિ ચડાવવા ઉપર જોર આપતો હતો. પણ જેમ જેમ લોખંડની શોધ થઈ, લોકો લોખંડથી પરિચિત થયા, ખેતીની અંદર ક્રાંતિ થઈ, એ ક્રાંતિની અંદર પશુઓની આવશ્યકતા ઊભી થઈ, પશુઓના કારણે ખેતીમાં વધારો થયો અને એ પશુને તે સમય જતાં ગોધન કે વિનિમય તરીકે આપણે સ્વીકાર્યું. તો આવી પરિસ્થિતિમાં એ પશુ પ્રત્યેની જીવદયા, પશુ પ્રત્યેની અહિંસાની વિચારધારા છે, પશુ પ્રત્યેની કરુણા જે છે એ હોવી ખૂબ આવશ્યક છે. અને એ આપણને કોણે સમજાવી? જૈન વિચારધારા અને બુદ્ધ વિચારધારાએ. આ કારણ છે કે ભારતીય સમાજ અને ભારતીય શાસકો દ્વારા આ જૈન અને બુદ્ધની વિચારધારાને આશ્રય આપ્યો. અને એના ઉદાહરણ આપણને જોવા ક્યાં મળે છે? તો કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન, કુષાણ વંશ દરમિયાન, રાજા જે છે એના સંપૂર્ણ જીવન દરમિયાન આ જૈન ધર્મને કે બૌદ્ધ ધર્મને અનુસરવાના ઉદાહરણો આપણી સમક્ષ છે. આપણે એની પણ ચર્ચા કરશું. જો એક ઔપચારિક વાત લઈ લઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના ઇતિહાસનો સૌથી પ્રથમ શાસક જેને કહેવો હોય આપણે, પ્રામાણિક ઇતિહાસ યુગનો. ઓકે, તો આ પ્રથમ વંશ કહીએ કે પ્રથમ શાસક કહીએ, એણે ખુદે પણ આ જૈન ધર્મને સ્વીકાર્યો છે. સ્વીકાર્યો એટલા પૂરતું સીમિત નથી, એણે એને અનુસર્યો છે. અને અનુસરવાની જો વાત કરીએ આપણે, સલ્લેખા પદ્ધતિ, કાયાક્લેશ પદ્ધતિથી પોતાનો દેહ ત્યાગ કર્યો હોય એવો પણ વ્યક્તિ જો કહીએ આપણે તો ભારતનો પ્રથમ શાસક જેને આપણે ચંદ્રગુપ્ત મૌર્ય કહીએ, એની સમાધિ જે છે એ શ્રવણ બેલગોડામાં આજના સમયમાં પણ જૈનોના કાશી તરીકે ઓળખાય છે. આટલી વાતથી આપણે વાકેફ થવા ખૂબ આવશ્યક છે. અહીં આપણે એ પણ યાદ રાખશું કે જૈનોના કાશીની વાત આવે તો કર્ણાટકમાં આવેલું શ્રવણ બેલગોડા કહેશું. પણ અહિંસા નગરીની જ્યારે વાત આવે ત્યારે જૈન ધર્મના સ્થાપક તરીકે ઋષભદેવે જે પર્વતમાળાની 95 વખત પરિક્રમા કરી અને એના જે 863 પદ ચિહ્નો જોવા મળ્યા, એ પદ ચિહ્નોની નગરી જેને આપણે પાલીતાણા કહીએ, એ પાલીતાણા તે અહિંસા નગરી તરીકે ઓળખાય છે. તો ભારતીય સમાજ માટે આ જે સમયગાળો જે છે એ મારા મત મુજબ એક ધાર્મિક ક્રાંતિનો સમયગાળો કહી શકીએ આપણે. ઓકે, તો આ બંને વચ્ચેની સમાનતા જે છે એને આપણે જોઈ કે ઉપદેશ જે છે એ પણ સરળ ભાષામાં અને પ્રજા સ્વીકારી શકે એ જ ભાષામાં અપાયેલા છે. ઓકે, આ કહેશું એને પ્રમુખ પ્રોત્સાહન અંગેના કાર્યો. હવે સમજો મૂળ વાસ્તવિકતા શું છે. અત્યાર સુધીની વાતની અંદર આપણે શું સમજીને આવ્યા તો કે જૈન ધર્મ જે છે એ ફેલાયો શા માટે, જૈન ધર્મે ભારતીય સમાજ ઉપર કેવો પ્રભાવ પાડ્યો, અને જૈન અને બુદ્ધ બંનેની અંદર એવી શું સમાનતા છે કે જેણે
વૈદિક વિચારધારાને શૂન્ય કરી નાખી. રાઈટ, આટલી બાબતથી આપણે વાકેફ થઈને આવ્યા. તો સમજીએ એની આગળની બાબતને. અહીં સુધી આપણે જે ચર્ચા કરી એ ચર્ચા કહેશું આપણે જૈન ધર્મને લગતી સામાન્ય બાબત, જે આપણે યાદ રાખવી ખૂબ આવશ્યક છે. હવે એના તથ્યો ઉપર આપણે જઈએ કે જે તથ્યોથી આપણે પરિચિત હોવા જોઈએ. જેમ કે સૌથી પહેલી વાત આપણે કરીએ તો કહેવાશે જૈન ધર્મ સાથે જોડાયેલી શબ્દાવલીઓ. હવે જો અહીંથી કમિશન આપણને શબ્દોના અનુસાર જ પ્રશ્ન પૂછી નાખે છે. જેમ કે એકવાર વાત કરીએ આપણે પીઆઈની એક્ઝામની અંદર નિગ્રંથ એટલે શું એમ કરીને ખાલી જગ્યાના કોન્સેપ્ટથી આપણને 4 વિકલ્પો આપ્યા હતા. ઓકે, તો કોને નિગ્રંથ કહેવાય, નિગ્રંથ ક્યારે બની શકાય, એ દરેક બાબતથી આપણે પરિચિત હોવા જોઈએ. એટલે આપણે એક એક કરીને એના શબ્દો જે છે એને સમજવાનો પ્રયાસ કરીએ. જેમ કે સૌથી પહેલું કહેશું આપણે જીન. તો જો શબ્દ છે જીન, અને આ જીન શબ્દ જે છે એના માટે તે જૈન પણ લખવામાં આવે છે. તો જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવી લીધેલો છે, ઓકે, ઇન્દ્રિયો એટલે કહેશું આપણે પોતાની જે અપેક્ષાઓ છે, પોતાની જે માંગ છે, એના ઉપર જ્યારે એ વ્યક્તિ વિજય મેળવી લેશે ત્યારે એ વ્યક્તિ જે છે એને ઇન્દ્રિયો પર વિજય મેળવનાર અથવા તો જીતેન્દ્રિયના નામથી ઓળખશું. હવે આ વાત જે છે એને ઉદાહરણ સાથે આપણે સમજીએ. માની લઈએ કે મારા મનની જે ઇન્દ્રિયો જે છે એણે મને એવી અપેક્ષા તરફ દોરવાનો પ્રયાસ કરાયો કે મારે આઈફોન લેવો છે. ઓકે, તો આ શું થઈ કહેવાશે? એક સુખ સાહ્યબેની વિચારધારા કહેવાશે, પ્રેસ્ટીજ વધારવા માટેની વિચારધારા કહેવાશે. હવે આ ઇન્દ્રિય ઊભી થઈ કે આઈફોનની ખરીદી કરવી, પણ સંજોગ અનુસાર એ ખરીદી હું કરી શકતો નથી. પણ જો ખરીદી નહીં કરી શકું તો મને દુઃખ થશે. એટલે મહાવીર સ્વામી સમજીએ આપણે કે ભગવાન બુદ્ધ સમજીએ, બંનેના ઉપદેશોની અંદર સમાનતા આપણને જોવા ક્યાં મળે છે કે વિશ્વ આખું દુઃખોથી ભરેલું છે. હવે જો આઈફોનની ખરીદી હું નહીં કરી શકું તો મારી ઈચ્છા વિરુદ્ધનું કાર્ય થયું તો એ મારા માટે શું કહેવાશે? દુઃખ કહેવાશે. હવે દુઃખ જે છે એનું મૂળ શું છે? તો કે ઈચ્છાઓ છે. અને આ જ વાત જે છે એ અહીંયા આપણને મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને સમજાવવાનો પ્રયાસ કરે છે કે આપણને કોઈ પણ દુઃખ હોય એ દુઃખ પાછળની આપણી ઈચ્છા જે છે એ જવાબદાર હોઈ શકે, અને એ ઈચ્છાનું સમાધાન જે છે એનું નિવારણ જે છે એ આપણે ઇન્દ્રિયો પર વિજય મેળવશું તો જ કરી શકશું. રેડી? એટલે આપણી ઇન્દ્રિયો પર આપણે જ્યારે વિજય મેળવીએ ત્યારે આપણે જીતેન્દ્રિય કહેવાઈએ. મતલબ એવું કહીએ આપણે કે આ મારી જે આઈફોન લેવાની જીદ જે છે એને હું ડિસ્ટ્રોય કરી દઉં, એને ઇગ્નોર કરી દઉં વાતને, ઓકે, તો મેં એ વાત ઉપર અડીખમ રહેવાની વાત કરી કહેવાશે. મતલબ કે મેં જીતેન્દ્રિય જેવી વાત કરી કહેવાશે. ઓકે, આ એક આપણે ઔપચારિક ઉદાહરણ આપ્યું છે સમજને વધારો આપવા માટે. બીજા નંબરનો શબ્દ સમજીએ આપણે તો કહેવાશે કેવલિંગ. હવે કોઈ પણ ધર્મનું જ્ઞાન જે છે એની પ્રાપ્તિ માટેની એક વિધિ હોય. જેમ કે ઇસ્લામ ધર્મના જ્ઞાન પ્રાપ્તિ માટે કુરાન જે છે એને પૂરેપૂરું પઠન કરવું પડે, નમાઝને ફોલો કરવી પડે, રોઝા વગેરેને ફોલો કરવા પડે. ઓકે, તો અહીંથી આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ ધર્મ હોય એ ધર્મને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, જેમ કે હિન્દુ ધર્મ તો યજ્ઞની વિધિ વગેરે કરવી પડે, શ્લોક જે છે એને કંઠસ્થ રાખવા પડે. રાઈટ? તો એ મુજબ જૈન ધર્મનું જે પૂરેપૂરો કોન્સેપ્ટ છે એને સમજવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રોસેસને કહેશું આપણે જૈન ધર્મને જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ, અને વિધિ જે છે એ કેવલિન કહેવાય છે. પણ અહીંયા શબ્દ આપણે એ યાદ રાખશું કે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા બાદ એ વ્યક્તિ જે છે એ તીર્થંકરના નામથી ઓળખાશે, અથવા તો એ વ્યક્તિ કેવલ્ય પ્રાપ્તિવાળો કહેવાશે. ઓકે, તો બીજો શબ્દ જે છે એ આપણે યાદ રાખશું, એને કહેશું આપણે કેવલ્ય. ઓકે, તો કેવલ્ય અથવા તો કોઈ જગ્યાએ એને કેવલ્યા પણ લખેલું હશે, એ સમજવાનો પ્રયાસ કરીએ આપણે. એ શું કહેવા માંગે છે કે એ કહેશે કે જ્ઞાન પ્રાપ્તિ જે છે એના બાદની અવસ્થા. મતલબ કે માની લઈએ ઉદાહરણ તરીકે મહાવીર સ્વામીને લઈ લઈએ તો મહાવીર સ્વામી જે છે એ પોતે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે બેઠા. તો જ્યાં બેઠા એ જ્ઞાન પ્રાપ્તિ માટે એને કહેશું આપણે બિહારની અંદર આવેલી રુજુપાલિકા નદી. રાઈટ? રુજુપાલિકા નદીના કિનારે સાલના વૃક્ષ નીચે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ માટે બેઠા. તો બેસવાની જે અવસ્થા છે એ કેવલિન કહેશું આપણે. પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગયા
પછીની જે અવસ્થા જે છે એને આપણે શું કહેશું? કૈવલ્ય પ્રાપ્તિ કહેશું. ઓકે, તો બંને વચ્ચે અંતર છે. એના પછી નેક્સ્ટ નંબર જો નવકાર. તો નવકાર શબ્દ જે છે એ જૈન ધર્મની આરાધના અથવા જૈન ધર્મના અનુસરણ માટે અથવા તો હિન્દુની જેમ જૈન ધર્મની જે આરતી વગેરે થાય. ઓકે, મતલબ કે હિન્દુ ધર્મમાં જે આરતી થાય એ આરતીને આપણે શું કહેશું? નવકાર મંત્ર કહેશું. આ શબ્દ યાદ રાખશું આપણે કે નવકાર મંત્ર શબ્દ જે છે એ ક્યાં આવે છે, કયા ધર્મ માટે આવે છે. ઓકે, એવો સીધો ફેક્ટ વાળો વાત પણ આપણને ખબર હોવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો કહેશું આપણે નિગ્રંથ. તો નિગ્રંથ શબ્દ શેના માટે વપરાયો છે? કે તમામ જે દુનિયાની અંદર જે કોઈ ગ્રંથિઓ છે, સુખની છે, દુઃખની છે, અપેક્ષાઓની છે, વિચારધારાઓની છે, એ તમામ ગ્રંથિઓથી જે વ્યક્તિ મુક્ત થઈ જાય એ વ્યક્તિને આપણે નિગ્રંથ કહેશું. રાઈટ. અને એમાં અહીંયા આપણે શબ્દ મૂક્યો છે તમને, ત્યાગી બની જવું કે સાધુ બની જવું. ત્યાગી અને સાધુ કોને કહેવાય? તો કે તમામ ગ્રંથિથી મુક્ત હોય એ. માત્ર કપડાં એવા પહેરી લેવાથી સાધુ કે સાધ્વી બની જવાતું નથી. ક્લિયર? તમામ પ્રકારની મોહ માયાથી દૂર થઈ જવું પડે. એની પુષ્ટિ સમાજ આપવો પડે કે હા આ વ્યક્તિ નિગ્રંથ છે, ત્યારે એ નિગ્રંથી કહેવાશે. ઓકે, એના પછી શબ્દ સમજીએ આપણે તીર્થંકર. તીર્થંકર શબ્દ જે છે એને જૈન ધર્મના અનુસરણ કરતો જે સમાજ છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સંસાર રૂપી દરેક સમસ્યાનું સમાધાન જે વ્યક્તિ કરી શકતો હોય, સંસારમાં આવતા દરેક સુખોનું નિવારણ જે વ્યક્તિ કરી શકતો હોય, સમાજને કરાવી શકતો હોય, એ વ્યક્તિ કહેશું આપણે તીર્થંકર. રેડી? એટલે એક દિવ્ય વ્યક્તિ આપણે એને કહી શકીએ. તો દિવ્ય વ્યક્તિની વિશેષતા છે તો કે સંસાર રૂપી નદી પાર કરાવનાર. ઓકે, સંસારની અંદર જે નદી છે, ઈચ્છાઓની વાત કરીએ, દુઃખની વાત કરીએ, સુખની વાત કરીએ, એનું સમાધાન કરાવનાર જે વ્યક્તિ છે એને આપણે કહેશું તીર્થંકર. ત્યારબાદ વાત કરીએ આપણે તો કહેશું કાયાક્લેશ કે સલ્લેખા પદ્ધતિ. આપણે શરૂઆતની અંદર તમને એક ઉદાહરણ પણ આપ્યું કે કાયાક્લેશ કહો, સલ્લેખા પદ્ધતિ કહો કે એને દેહ ત્યાગ કહો. આમ જોવા જઈએ આપણે તો કહેશું કે આ એક પ્રકારની આત્મહત્યા કહેશું. પણ ધર્મને અનુસરવાની વાત થાય તો આવી રીતે વ્યક્તિનું જ્યારે નિધન થાય, ઉદાહરણ તરીકે આપણે એને બીજા ભાગથી સમજીએ તો રોઝા રાખવા. ઇસ્લામ ધર્મને અનુસરતો કોઈ વ્યક્તિ રોઝા રાખશે અને રોઝા દરમિયાન જો એનું નિધન થશે તો એ આત્મહત્યા નહીં કહેવાય. ભારતની અંદર ધર્મનિરપેક્ષ વિચારધારાના અનુસાર દરેક વ્યક્તિને પોતાના ધર્મને પ્રેક્ટિસ કરવાની, એને અનુસરવાની પૂરેપૂરી અનુમતિ આપવામાં આવેલી છે. તો એના ભાગરૂપે તે આ જૈન ધર્મની આ જે સિસ્ટમ છે જેને આપણે સલ્લેખા પદ્ધતિ કહીએ, ત્યાં શું કહેવાય છે કે અન્ન જળનો એ વ્યક્તિ ત્યાગ કરી દે. આના માટે સલ્લેખા શબ્દ પણ વપરાયો છે. ઓકે, કાયાક્લેશ શબ્દ પણ વપરાયો છે કે એ એક એવી પરિસ્થિતિ હોય કે જ્યારે વ્યક્તિને ખ્યાલ આવે કે હવે હું મૃત્યુની નજીક છું અને મેં જે કોઈ સારા કાર્યો કર્યા એનો જે લેખા જોખા આપણે કહીએ, ઓકે, સલ્લેખા અથવા તો સતલેખા પણ આને કહી શકીએ. તો એ પોતાના સત્કર્મો જે છે એનું ચિંતન કરવા માટે, એનું મનન કરવા માટે કોઈ એકાંતમાં જઈને બેસી જાય અને ત્યાં બેસીને અન્ન જળનો પણ ત્યાગ કરી દેશે અને માત્ર ને માત્ર ધર્મને લગતી વાત અથવા ધર્મને અનુસરવાની વાત જ્યારે વ્યક્તિ કરશે તો સ્વાભાવિક છે કે અન્ન જળનો ત્યાગ કરશે તો કોઈ પણ સમય એનું નિધન થઈ જશે. તો એવી રીતે જે નિધન થયું એનું, એ નિધન આપણે કહેશું કાયાક્લેશના અનુસાર થયેલું નિધન. ઓકે, આટલી વાત જે છે એને આપણે યાદ રાખવી આવશ્યક છે. આને કહેશું આપણે જૈન ધર્મ સાથે જોડાયેલા પ્રમુખ શબ્દો. આપણે અહીંયા એ પણ યાદ રાખશું કે જૈન ધર્મના જે સ્મારકો છે એ સ્મારકોને મસ્જિદ નથી કહેવાતું, એને સ્તૂપ નથી કહેવાતું, એને મંદિર નથી કહેવાતું. એના માટે શબ્દ જે વપરાય છે એ શબ્દ કહેશું આપણે જૈન દેરાઓ. ઓકે, તો દેરાસર પણ કહો એને અને દેરાઓ પણ કહો. આ શા માટે એકદમ બારીકાઈથી સમજાવવામાં આવે છે કે જ્યારે આને લગતા પ્રશ્નો બને, એ પ્રશ્ન ટીક કરવાની વાત તો ગૌણ છે, પણ લખાણ કરતી વખતે માર્ક્સ કપાવવાની શક્યતા આવી બધી બાબતો ઉપરથી પણ રહેલી છે. ઓકે, તમે જૈન મંદિરો લખો અને જૈન દેરાઓ લખો, હવે તમે સમજી શકો કયો શબ્દ વધુ યોગ્ય કહેવાશે. હવે આપણે સમજીએ મહાવીર સ્વામીને કે
પરીક્ષાના સંદર્ભે મહાવીર સ્વામીના કેવા કેવા પ્રશ્ન બનવાની શક્યતા રહેલી છે. જેમ કે મહાવીર સ્વામીનું સંપૂર્ણ પરિવાર, એ પરિવારમાં કોણ કોણ વ્યક્તિઓ હતા, એમની દીકરીનું નામ શું, એમની પત્નીનું નામ શું, રાઈટ. આવા બધા પ્રશ્નો અત્યાર સુધી ફરતા ફરતા પૂછાયેલા છે. પણ આપણે એને બહુ તલસ્પર્શી સમજવાનો પ્રયાસ કરીએ. જેમ કે મહાવીર સ્વામી, મારા મત મુજબ આ મહાવીર સ્વામી જે છે એ વૈદિક જે ધર્મ હતો એ ધર્મના વિરુદ્ધમાં એક ધર્મ સુધારક તરીકે સૌથી પહેલા આવ્યા. જે દરમિયાન મહાવીર સ્વામીનો જન્મ થયો અને એ જન્મને આપણે કહીએ કે ઈસવીસન પૂર્વે 599. જુદા જુદા સાહિત્યમાં એને લગતા જુદા જુદા તર્ક મૂકેલા છે. આપણે આ વાતને સમજીને ચાલીએ તો આ એક એવો સમયગાળો છે કે ભારતની અંદર વૈદિક ધર્મ જે છે એ ખૂબ જટિલ પ્રક્રિયામાં સપડાયો હતો. વેદોને લગતું અનુસરણ, પુરોહિત વર્ગનું વધતું વર્ચસ્વ અને એ પુરોહિત વર્ગ કે બ્રાહ્મણ વર્ગ જે છે એના દ્વારા એવી રજૂઆત કરવામાં આવતી કે વેદોમાં લખાયું છે એ તમામ વસ્તુ છે ધર્મ, અને એની વિરુદ્ધની જે કોઈ વસ્તુ છે એ વાત કહેવાશે અધર્મ. એટલે અહીંથી સામાન્ય માણસ જે છે એના માટે વેદને અનુસરવું, એના યજ્ઞને અનુસરવું એક જટિલ પ્રક્રિયા બની ગઈ હતી. એટલે આ સમય દરમિયાન મહાવીર સ્વામીની જે વિચારધારા આવી, જો આવો કોઈ વ્યક્તિ હોય ને એ શરૂઆતથી જ તે વૈરાગી શબ્દ આપણે એના માટે વાપરી શકીએ. કેમ કે મહાવીર સ્વામી વિશે વધારે ચિંતન કે મનન કરીએ તો એવું પણ જાણવા મળે છે કે એ વ્યક્તિનો જ્યારે જન્મ થયો, મહાવીર સ્વામીનો જન્મ થયો, એ જન્મ સમયે એમની માતાને જે પ્રસૂતિનું દુઃખ થયું એ દુઃખ પણ એણે પોતે મહેસૂસ કર્યું. અને આ ફરીથી જન્મ ના લેવો પડે, ફરીથી માતા પિતાને કોઈ દુઃખ સહન ન કરવું પડે, એના માટે થઈને આ જીવન જ એવી રીતે જીવી લેવું છે કે ફરીથી આનું પુનરાવર્તન ન થાય. એટલે અહીંથી આપણે સમજી શકીએ કેટલું બારીકાઈ ભર્યું એનાલિસિસ કરવામાં આવે છે મહાવીર સ્વામી દ્વારા. હવે સ્વાભાવિક છે કે આટલું તલસ્પર્શી, આટલી ગહેરાઈવાળી વાત જો કોઈ વ્યક્તિ કરતો હોય તો પછી આ યજ્ઞની વાત અને આ વેદોની વાત જે છે એના વિરુદ્ધમાં એનો તર્ક હોય જ તે. એટલે મહાવીર સ્વામીને આપણે એક ધર્મ સુધારક કહી શકીએ. બીજા નંબરે સમજીએ કે સમાજની અંદર વર્ણ વ્યવસ્થા જે છે એ એકદમ ઘૂસપેઠ કરી ગઈ હતી, એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ. સમાજને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરી નાખવામાં આવ્યો હતો વર્ણ વ્યવસ્થા દ્વારા, અને એક જટિલ સમાજ બનતો જતો હતો. અને એમાં સ્ત્રીઓ જે છે એને અધિકારહીન બનાવવામાં આવી હતી, મતલબ કે એને ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત કરવામાં આવતી હતી. એટલે આ એક એવી પરિસ્થિતિ હતી કે આ સમય દરમિયાન કોઈ મસીહાનું આવવું એક સૂરજના કિરણ સમાન આપણે કહી શકીએ. અને એ જ મસીહાને આપણે કહીશું મહાવીર સ્વામી. વાસ્તવિક રીતે આના શરૂઆતના તબક્કામાં એની જે બાળ અવસ્થા કે ગૃહસ્થ જીવન અથવા તો કેવલ્ય જ્ઞાન પ્રાપ્તિના પહેલાના સમયમાં એમના માટે વર્ધમાન શબ્દ વપરાતો. મતલબ કે એમનું જે શરૂઆતનું નામ જે હતું, બાળ નામ કહીએ આપણે એને, અથવા જ્ઞાન પ્રાપ્તિ પહેલાનું નામ, એ વર્ધમાન કહેશું આપણે. એમના જે તર્ક, એમની જે જૈન ધર્મની શિક્ષા, એમના સાહિત્યની રચના, એમના ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદમાં એણે સૌથી વધારે જો ભાર મૂક્યો હોય તો સત્ય ઉપર ભાર મૂક્યો છે કે હકીકત શું છે. ઓકે, હવે સત્ય શું છે અને હકીકત શું છે એનો ઉલ્લેખ વેદમાં શું જોવા મળે છે અને વેદની રચના કોણે કરી એનું શું સત્ય છે એને લગતા કોઈ તર્ક મળતા ન હોવાથી એમણે વેદને સ્વીકાર્યા નહીં. કે એને લગતું સત્ય તો આપણને ખબર જ નથી કોણે લખ્યું એમ. સમજી શકીએ આપણે. એના પછી વાત કરી એમણે અહિંસાની. ઓકે, તો સત્ય અને અહિંસા આ બંને વિચારોને એમણે કેન્દ્રમાં રાખ્યા અને એ સમકાલીન સમાજને આ બંને વિચારની ખૂબ આવશ્યકતા હતી. નહીં માત્ર એ સમાજ પૂરતું કે એ સમયગાળા પૂરતું એ સીમિત રહ્યું, પણ મહાવીર સ્વામીની વાતો જે છે એ દેશની અંદર એક મહાન વ્યક્તિ જેને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ એમના દ્વારા પણ એ વાતને સ્વીકારવામાં આવી. અને ગાંધી ખુદ લખે છે કે અહિંસાનું સાચું મૂળ જો હોય તો એ મહાવીર સ્વામી છે. ઓકે, તો એવા મહાવીર સ્વામી જે છે એની આપણે
સામાન્ય બાબતોથી પહેલાં પરિચિત થઈ જઈએ, પછી એમની શિક્ષા તરફ આપણે આગળ વધીએ. સૌથી પહેલું જો કે મહાવીર સ્વામી જે છે એમનું બાળ નામ આપણે કીધું વર્ધમાન, અને એમને જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે આ મૂળ નામ જે છે એને આપણે કહેશું જ્ઞાન પ્રાપ્તિ પહેલાનું નામ. અને આ જે મહાવીર છે આ મહાવીર મતલબ કે એમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો, અને એ વિજય જે છે એ મહાન વિજય હતો. ઓકે, ઇન્દ્રિયો પરનો વિજય મહાન હતો, એના અનુસાર એમને મહાવીર શબ્દ વાપરવામાં આવેલો છે. નેક્સ્ટ સમજીએ આપણે કે એમનો જન્મ જે છે એ ભારતમાં જ થયો. એટલે જો અહીંયા આપણે શબ્દ વાપર્યો હતો કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંનેનો ઉદય જો થયો હોય વાસ્તવિક રીતે તો ભારતની ભૂમિ પર જ તે થયો છે. બંનેની વિચારધારા જે છે એ આપણે કહી શકીએ. જો ઈસવીસન પૂર્વે 599 બિહારના વૈશાલી અથવા તો કુંડ ગ્રામમાં ક્ષત્રિય કુંડની અંદર એમનો જન્મ થયો છે. ઓકે, તો કુળ જે છે ક્ષત્રિય કહેશું આપણે એમનું. હવે જૈન ધર્મના 24 તીર્થંકરોને મારા મત મુજબ આપણે ક્ષત્રિય કહેવા જોઈએ. ક્ષત્રિય શા માટે, એના માટે શબ્દ વાપરશું આપણે એ સમજીએ. પહેલા તો ક્ષત્રિય શબ્દ વાપરવા પાછળનું મૂળ કારણ એ છે કે આ એ સમકાલીન સમાજ જે છે એ એક ગેરવ્યવસ્થા બાજુ દોરાતો હતો. સમાજની અંદર મહિલાઓનું અને નબળા વર્ગોનું શોષણ થતું હતું. એમાં ખાસ કરીને વાત કરીએ શૂદ્રોની તો બહુ નિમ્ન કક્ષાની પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો એ સમય દરમિયાન એક સુરક્ષા આપતા મસીહા તરીકે આ વ્યક્તિ આવ્યો. અને સમજો કે જે વ્યક્તિ સુરક્ષા આપશે, રક્ષા કરશે, ડિફેન્સ કરશે, એ વ્યક્તિને આપણે ક્ષત્રિય કહેવો ખૂબ આવશ્યક છે. રેડી? તો જૈન ધર્મના તમામ તીર્થંકરો જે છે એણે સમાજના નબળા વર્ગોને, મહિલાઓને વધારો આપવાનું અને એમની સુરક્ષા આપવા પાછળની વાતને જોર આપ્યું છે. એના કારણે આપણે એને ક્ષત્રિય કહી શકીએ. ત્યારબાદ જો સમજીએ તો કહેશું નેક્સ્ટ નંબર કે આ મહાવીર સ્વામી જે છે એમના પિતા એક રાજાશાહીનો અનુભવ કરતા વ્યક્તિ આપણે કહેશું, જેનું મૂળ નામ જે છે એ કહેશું આપણે સિદ્ધાર્થ હતું. ઓકે, તો પિતાની વાત કરીએ આપણે. એના પછી સમજો માતા જે છે એને કહેશું આપણે ત્રિશલા દેવી. હવે અહીંયા એક વસ્તુ આપણે સમજવાની છે કે મહાવીર સ્વામી જે છે જેને આપણે વર્ધમાન કહીએ છીએ, એ વર્ધમાનના અહીંયાથી આપણે માતા અને પિતાને તો સમજ્યા, પણ અહીંયા આપણે સમજશું કે આ બંનેની કુંખેથી જે જન્મ થયો બાળકનો, ઓકે, ત્રિશલા દેવીથી, તો અહીંયા એ બાળકે માતાનું જે પ્રસૂતિનું દુઃખ હતું એ પ્રસૂતિના દુઃખનો અનુભવ કર્યો. ઓકે, અને એ અનુભવ અનુસાર પોતે કેવો તર્ક લાયા કે આ જીવન જે છે એને સંપૂર્ણ જીવન એવી રીતે જીવવું છે જેનું પુનરાવર્તન ન કરવું પડે. અહીંથી આપણે સમજી શકીએ છીએ કે મહાવીર સ્વામી કઈ કક્ષાનું વિચારતા હતા. તો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો મહાવીર સ્વામી પોતે લગ્ન ગ્રંથિમાં પણ જોડાયા. હવે અહીંયા મુખ્ય મતભેદ જોવા મળે છે. જે જૈન ધર્મના પ્રમુખ મતભેદની એક જો વાત આપણે કરીએ તો શ્વેતાંબર અને દિગંબર, આ બંને વચ્ચે મતભેદ જે છે એમાં પ્રમુખ કારણ જે છે એ કહેશું આપણે મહાવીર સ્વામીની વિવાહિત અવસ્થા. આ વાતને લઈને મતભેદ છે, એને આપણે હમણાં વિગતમાં સમજીએ. અત્યારે હાલ સમજીએ આપણે કે મહાવીર સ્વામી જેને આપણે વર્ધમાન કહીએ છીએ એ પોતે લગ્ન ગ્રંથિમાં પણ જોડાયા. એમની પત્નીનું નામ કહેશું આપણે યશોદા. સમય જતાં વર્ધમાન અને યશોદા આ બંનેને એક પુત્રીની પ્રાપ્તિ પણ થઈ, મતલબ કે દીકરી થઈ, અને એ દીકરીને આપણે કહેશું પ્રિયદર્શના. અને એ પ્રિયદર્શનાને વૈવાહિક સંબંધો સાથે બાંધવામાં આવી જામાલી નામના વ્યક્તિ સાથે, જે સમય જતાં મહાવીર સ્વામી કે વર્ધમાનના જમાઈ તરીકે પણ ઓળખાય છે. એટલે અહીંથી આપણે એમની બેસિક ડિટેલ લઈ લીધી કે દીકરીનું નામ પ્રિયદર્શના, જમાઈનું નામ જામાલી. ઓકે, અને ત્યારબાદ વાત કરીએ
તો બાળપણથી તે આ વ્યક્તિ પોતે વિરક્ત હતા. સંસારની અંદર રહેલા દુઃખો અને દુઃખોનું સમાધાન કરવા અંગેના જે કોઈ ચરમસીમા સુધી પહોંચવાની એની જે શક્તિ હતી ત્યાં સુધી પહોંચવાનો એણે બાળપણથી તે પ્રયાસ કરેલો છે. અને એમાં એમણે સંયમ અને તપ આ બંનેને વધારો આપવાની વાત કરી છે. અને સંયમ અને તપ એ એક ધીરજની અભિવ્યક્તિ આપણને કરે છે અને આ જ અભિવ્યક્તિ એમને જ્ઞાન પ્રાપ્તિ તરફ દોરે છે. તો આપણે એ પણ યાદ રાખશું કે લગ્ન બાદ આપણે સમજશું કે જ્ઞાન પ્રાપ્તિ જેમણે કરી એ એમની લગ્ન બાદની અવસ્થા. એટલે આમ જોવા જઈએ તો એમના મોટા ભાઈ જે છે નંદીવર્મન જે કહેવાય છે એમની સલાહથી એમણે ગૃહ ત્યાગ કર્યો. ઓકે, અને એ ગૃહ ત્યાગ કર્યા બાદ એકદમ મુંડન કરાવીને અને એવું કહી શકીએ આપણે કે તમામ પ્રકારની એમની જે સંપત્તિ છે એને દાન કરીને એનો ત્યાગ કરીને એ સત્યના માર્ગે વળી ગયા. હવે એ માર્ગ પણ એટલો સહેલો નહોતો જેટલો આપણે અત્યારે વર્ણવીને કહીએ છીએ. એ પરિસ્થિતિ એવી હતી કે પશુઓ દ્વારા પણ એમના પર આક્રમણ થયું હતું. ભટકતા જીવન દરમિયાન લોકોએ પણ એમની હસી મજાક ઉડાવી હતી, એમના પર પથ્થરમારો પણ થયો હતો. ઓકે, અને આ જેટલા પણ મહાપુરુષો જે થયા છે એમની સાથે આ પરિસ્થિતિ પુનરાવર્તિત થઈ જ છે. એ ચાહે આપણે કૃષ્ણ ભગવાનની વાત કરીએ, ભગવાન રામની વાત કરીએ કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબની વાત કરીએ, તો દરેક સાથે કંઈ ને કઈ રીતે ઘર્ષણ તો પ્રજાનું થયું જ છે. કેમ કે એ વ્યક્તિ પોતાનો તર્ક મૂકવાનો પ્રયાસ કરે છે અને સમાજ જે છે એ પોતે એક રૂઢિવાદી આંટીઘૂંટીમાં વીંટાયેલો હતો. એટલે અહીંથી આપણે સમજી શકીએ છીએ કે મહાવીર સ્વામીની જે જ્ઞાન પ્રાપ્તિ છે એ કોઈ સામાન્ય બાબત નથી. એને બહુ ગહેરાઈથી આપણે સમજવી આવશ્યક છે. તો આટલી વાત સમજશું એમના વિશે. હવે સમજીએ કે એમણે જૈન ધર્મને જે શિક્ષા આપી. ઓકે, એ શિક્ષા જે છે એ જૈન ત્રિરત્ન તરીકે પણ ઓળખાય છે અને જૈન પંચ મહાવ્રત તરીકે પણ ઓળખાય છે. તો બંનેની સામાન્ય બાબત આપણે સમજી લઈએ. હવે અહીંયાથી પ્રશ્ન કઈ રીતે પૂછાય એ સમજવાનો પ્રયાસ કરીએ આપણે. જો જૈન ત્રિરત્ન મતલબ કે 3 એવા અનમોલ રત્ન જે જૈન ધર્મનો પાયો કહેશું આપણે. તો જૈન ત્રિરત્નની અંદર શેનો સમાવેશ નથી થતો? આ પહેલો પ્રશ્ન આપણા માટે બને. તો જે ત્રિરત્નો છે એ આપણને પહેલાં તો ખબર હોવી જરૂરી છે. એના પછી વાત કરીએ તો કહેશું કે પંચ મહાવ્રતો જે છે એમાં મહાવીર સ્વામીનું યોગદાન ક્યાં છે? મહાવીર સ્વામી સિવાય કોના દ્વારા એ પંચ મહાવ્રતો પ્રત્યે કામ કરીને એને લગતું લખાણ કરવામાં આવ્યું છે? આ બધા આપણને પ્રશ્નો બની શકે. ઓકે, તો આપણે એક એકને સમજવાનો પ્રયાસ કરીએ. એમાં સૌથી પહેલો આપણે જૈન ધર્મના જે રત્નત્રયી કહેવાય છે અથવા ત્રિરત્ન કહેવાય છે એ સમજીએ. આને જૈન ધર્મના આધારભૂત સ્તંભ કહેવાય છે. શબ્દ સમજી લેજો, આધારભૂત સ્તંભ. અને આ જે પંચ મહાવ્રતો જે છે એને જૈન ધર્મના પ્રમુખ દર્શન અથવા તો એના માટે આપણે શબ્દ વાપરી શકીએ જૈન ધર્મના પ્રમુખ સિદ્ધાંત, આવું પણ એને કહી શકીએ. તો એક એક કરીને આપણે એને સમજીએ. તો જો સૌથી પહેલું છે સમ્યક દર્શન. હવે જૈન ધર્મની શિક્ષાની અંદર જે ભાષા વાપરવામાં આવી છે એ ભાષાને જો અહીંયા આપણે શિક્ષા અનુસાર સમજવાની વાત કરીએ તો ભાષા જે છે એ વૈદિક સભ્યતાથી વિરુદ્ધ રેડી, મતલબ કે વૈદિકની અંદર જે ભાષાનો પ્રયોગ થયો છે એ ભાષાનો પ્રયોગ જૈન શિક્ષા આપવામાં થયો નથી. એટલે પહેલાં તો કહેશું કે લેંગ્વેજ બદલવામાં આવી હતી અને એ લેંગ્વેજની અંદર વાત કરીએ તો પ્રાકૃત ભાષા. ઓકે, તો ભાષા કહેશું આપણે પ્રાકૃત ભાષાનો પ્રયોગ થયેલો છે. સમય જતાં અર્ધમાગધી આ ભાષાનો પણ પ્રયોગ થયો અને સમય જતાં સંસ્કૃત ભાષાનો પણ પ્રયોગ થયેલો. તો આપણે તબક્કાને સમજવા પડશે કે જૈન શિક્ષા અનુસાર કઈ કઈ ભાષાનો પ્રયોગ ક્યાં થયેલો. તો જો પહેલી ફેક્ટ આપણે સમજી લઈએ કે જૈન ધર્મના જે દર્શનો સમજાવવામાં આવ્યા, જે જૈન ધર્મના ત્રિરત્નો સમજાવવામાં આવ્યા એ પ્રાકૃત ભાષામાં, મતલબ કે લોકો એને ઓરલી સમજી શકે. એને જ્યારે લેખિત સ્વરૂપ અપાયું, શબ્દ સમજો, લેખિત સ્વરૂપ અપાયું ત્યારે અર્ધમાગધી ભાષા, મતલબ કે મહાવીર સ્વામીની જ્ઞાન પ્રાપ્તિ પછીની એના શિષ્યો સાથેના જે સંવાદ થયા, ઓકે, એ સંવાદને અર્ધમાગધી ભાષામાં લખાયા. સમય જતાં સમાજ માટે એ સંવાદને એક સાહિત્યની અંદર ઢાળવામાં આવ્યા જેને જૈન ધર્મના આગમ કહીએ આપણે, જૈન ધર્મના પર્વ કહીએ. ઓકે,
આગમ પણ શબ્દ વપરાય છે, પર્વ શબ્દ પણ વપરાય છે સાહિત્યના ભાગરૂપે. ઓકે, તો આ જે સાહિત્ય જે થયા એ સમય જતાં સંસ્કૃત ભાષામાં લખાયા. એટલે ભાષાને લગતા જુદા જુદા તબક્કા છે, એને આપણે બહુ બારીકાઈથી સમજવા આવશ્યક છે. હવે સમજીએ સમ્યક દર્શન. સમ્યક શબ્દનો ઉપયોગ જે અહીં થયો છે એ એક પોઝિટિવ કોન્સેપ્ટથી થયો, મતલબ કે સારું અથવા તો સાચું. દર્શન એટલે કહેશું આપણે આપણી વિચારધારા, આપણી વિચારધારાની ચરમસીમા જે છે એ કેવી હોવી જોઈએ, તો કે સાચી અને સારી. ઓકે, તો અહીંથી આપણે સમજશું કે સાચું અને સારું આ બંને શબ્દ આના માટે વપરાય છે. દર્શન શબ્દ જે છે એ કહેશું આપણે વિચારધારા. હવે જો કોઈ પણ કાર્યની શરૂઆત જે થાય છે એ શરૂઆત જે છે એ વિચારથી જ થાય છે. ઓકે, પણ એ વિચારની અંદર જ જો આપણે સત્યને સ્થાન આપી દઈએ, અહિંસાને સ્થાન આપી દઈએ, આસ્તેય અપરિગ્રહને જો સ્થાન આપી દઈએ, ઓકે, તો એ આપણું જે દર્શન, આપણો જે વિચાર જે છે એ સમ્યક વિચાર બની જશે. જેમ કે સૌથી પહેલું કહેશું આપણે સત્ય. તો સાચું જોવું, સાચું અનુસરવું, સાચું બોલવું આ પણ આવશ્યક છે. તો અહીં કહેશું આપણે સત્યનું પાલન જે છે એ જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મહાવીર સ્વામી વિશે ગાંધી પણ લખે છે કે મારા મને અહિંસા અને સત્યનું સાચું મૂળ જો કોઈ હોય એ મહાવીર સ્વામી છે. અહીંથી આપણે સમજી શકીએ છીએ કે ગાંધી પણ આ જૈન ત્રિરત્ન કે પંચ મહાવ્રતને અનુસરતા હતા. એટલે આનો સંબંધ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અહીંયા આપણને જોવા મળે છે આની સાથે. ક્લિયર છે વાત? બીજું સમજો, અહિંસા શબ્દ વપરાયો છે. તો અહિંસા જે છે ત્યાં ગાંધી એમ લખે છે કે વિશ્વની મોટામાં મોટી હિંસાનો નાશ જે છે એ અહિંસા નામના હથિયારથી થઈ શકે. તો મહાત્મા ગાંધીનો આ જે નિર્ણય છે, આ જે વિચાર છે, એ વિચારનું મૂળ જો કોઈ હોય તો એ કહેશું આપણે જૈન ધર્મ. જૈન ધર્મ આ અહિંસા ઉપર જોર શા માટે મૂકે છે, શા માટે આવો તર્ક આવે છે એ સમજો કે વૈદિક સભ્યતા દરમિયાન પશુઓની જે બલિ થતી એ બહુ આમ બાબત હતી, બહુ સામાન્ય બાબત હતી. અને એ પશુઓની બલિથી જે કૃષિ ક્રાંતિ થઈ હતી એમાં એક અડચણ ઊભી થતી. હવે 1 મિનિટ માટે આ અહિંસા જે છે એને થોડું આપણે બ્રોડ સ્વરૂપ આપીએ તો હિંસા જે છે એ જીભથી પણ થાય, હિંસા જે છે એ નજરથી પણ થાય, હિંસા જે છે એ શબ્દોથી પણ થાય. રાઈટ? હિંસા જે છે એ સામસામા યુદ્ધોથી પણ થાય. તો આ બધી વાત જે છે એમાં શાંતિ, સુરક્ષા અને સલામતીનો જો વધારો કરવો હોય તો રાજાશાહીમાં થતા જે યુદ્ધો છે એના પર વિરામ મૂકવો પડશે. ખેતીને લગતો વિકાસ કરવો હોય તો પશુને લગતી હિંસા જે છે એના પર અંકુશ મૂકવો પડશે. એટલે મહાવીર સ્વામીએ સમય જતાં આ જે સત્ય અને અહિંસાના પાઠ જે છે એણે જીવનના નૈતિક મૂલ્ય તરીકે એને સ્વીકારી લીધા. તો જ સમાજની અંદર શાંતિ, સુરક્ષા અને સલામતીનો એક માહોલ ઊભો થશે. એટલે જો અહીં શબ્દ વાપર્યો છે કે અહિંસા જે છે એ મનથી, વચનથી અને કર્મથી અનુસરવું એને આવશ્યક છે. માત્ર ને માત્ર અહિંસા એટલે એવું નથી કે કોઈની સાથે મારામારી ન કરવી. અહિંસા જે છે એ મનથી પણ હોવી જોઈએ, કર્મથી પણ હોવી જરૂરી છે. રાઈટ? વચનથી પણ હોવી જરૂરી છે. ઘણી વખત શબ્દો તે મારામારી કરાવી દે છે. રાઈટ? ત્યારબાદ સમજીએ આપણે સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાન શબ્દ જે છે એ સાચું કે સારું અથવા તો સકારાત્મક જ્ઞાન. આપણી પાસે જે નોલેજ છે એ નોલેજથી સમાજની ઉન્નતિ થવી જોઈએ, દેશનો વિકાસ થવો જોઈએ અને એ જે જ્ઞાન છે એ સાચું અને યોગ્ય માર્ગે વાળતું હોવું જોઈએ, નહીં કે અણુબોમ્બ કે અશાંતિ ઊભી કરતું હોવું જોઈએ. રેડી? એટલે એ જે જ્ઞાન છે એ કેવું હોવું જોઈએ? સારું કે સાચું, એની અંદર કોઈ પણ પ્રકારની હિંસા ના હોવી જોઈએ, એ એકદમ યોગ્ય માર્ગે આપણને વાળતું હોવું જોઈએ. આવા બધા તર્ક એમાં સમજાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ જે છે એ કહેશું આપણે સમ્યક ચારિત્ર. મતલબ કે આપણી જે છબી છે, આપણી જે છાપ છે, આપણું જે ચરિત્ર છે, ઓકે, એ ચરિત્ર
એકદમ સાચું કે સારું હોવું જોઈએ. બોલવાની વાત અલગ, અનુસરવાની વાત અલગ, આ ન હોવું જોઈએ. જે બોલીએ એને અનુસરવું આવશ્યક હોવું જોઈએ. ઓકે, એટલે તે આ જૈન દર્શનો જે છે, જૈન સિદ્ધાંતો છે, જૈનની શિક્ષા જે છે, એ શિક્ષાને મોટા મોટા મહાપુરુષો દ્વારા પણ એને સ્વીકારવામાં આવેલી છે. ઓકે, તો આ સમ્યક દર્શન જે છે એને આપણે સમજ્યા, સમ્યક જ્ઞાનને સમજ્યા, સમ્યક ચારિત્રને સમજ્યા. હવે જોઈએ આપણે કે આ નૈતિક મૂલ્યોને સમજ્યા બાદ એને પંચ મહાવ્રતો સાથે કેવો સંબંધ છે. તો પંચ મહાવ્રતની સૌથી પહેલી ફેક્ટ વાત જો આપણે સમજવી હોય તો સમજશું કે આ પંચ મહાવ્રતો જે છે એની રજૂઆત કરવામાં બે વ્યક્તિનો સમાવેશ છે. સૌથી પહેલાં કહેશું આપણે કે પ્રથમ ચાર જે છે, મતલબ કે આ સત્ય છે, બીજા નંબરે અહિંસા છે, ત્રીજા નંબરે આસ્તેય અને ચોથા નંબરે અપરિગ્રહ. એ ચાર જે છે એની સમજૂતી આપણને આપવામાં આવી છે. એ કહેશું આપણે ઋષભદેવ દ્વારા અથવા તો મહાવીર સ્વામી સિવાયના અન્ય તીર્થંકરો દ્વારા એને સમય અનુસાર એના ઉપર શિક્ષા આપવામાં આવેલી છે. પણ જે પાંચમા નંબરનું જે છે એ કહેશું આપણે મહાવીર સ્વામી દ્વારા જોડાયેલું. તો અહીંથી મહાવીર સ્વામી જે છે એ પોતે વૈવાહિક જીવન સાથે સંકળાયેલા છે, એ વાતની પુષ્ટિ આપણને મળે છે. ઓકે, તો જો સમજીએ સૌથી પહેલાં આ કહેશું આપણે ચાર પહેલાં અલગ અને એક પાંચમા નંબરનું જે છે એ આપણને સમજાયું મહાવીર સ્વામીએ. હવે એક એક કરીને સમજીએ આપણે. જો સત્ય એટલે કહેશું આપણે સત્યનું પાલન કરવું. કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં સત્યને ફોલો કરવું આવશ્યક બની જાય છે. ઓકે, જો જૈન ધર્મને અનુસરવું હોય તોની વાત છે. એના પછી અહિંસાની વિચારધારા જે છે એ મનથી, વચનથી કે કર્મથી અનુસરવી ખૂબ આવશ્યક છે. ત્યારબાદ આસ્તેય શબ્દ જે છે એ ચોરી કરવા માટે વપરાયેલો. જો એક પ્રામાણિક વ્યક્તિ હોય તો એ પ્રામાણિક વ્યક્તિ ક્યારેય મનથી ચોરી નહીં કરે, કામથી ચોરી નહીં કરે. ઓકે, જેને કામચોર આપણે કહીએ છીએ. ઓકે, તો એ વ્યક્તિ પૂરેપૂરો પોઝિટિવ હશે, કર્મથી ક્યારેય ચોરી કરશે નહીં. ચોરી કરવાના અન્ય ઘણા બધા મિનિંગ છે. ઓકે, પણ અહીં આપણે સમજશું કે મનથી, વચનથી અને કર્મથી ચોરી કરવી નહીં. એના પછી નેક્સ્ટ નંબર અપરિગ્રહ, મતલબ કે વધારે પડતી ચીજ વસ્તુ જે છે એનો સંગ્રહ ન કરો. એટલે અહીંથી જો એક વાત આપણે સમજીએ તો ઇકોનોમી સાથે પણ આ સંકળાયેલી હોય એવું કહી શકીએ આપણે. કઈ રીતે? તો કહેવાય છે કે સંગ્રહખોરી કરવી નહીં. એ સંગ્રહખોરી ચાહે વસ્તુની હોય, મિલકતની હોય કે કોઈ કેશ રકમની હોય. એનાથી શું થશે? તો કે સમાજને નુકસાન થશે. ઓકે, મતલબ કે જો વધારે પડતી મિલકત ભેગી થઈ જાય તો ઘરના પારિવારિક ઝઘડાઓ થવાની શક્યતા રહેલી છે. ઘૂસણખોરી જે છે એ દેશની અર્થવ્યવસ્થા માટે નેગેટિવ છે. ઓકે, એટલે મેં ચેપ્ટરની શરૂઆતમાં જ કીધું કે આ એટલા બધા ઊંડા કોન્સેપ્ટો છે કે એને આપણે એક લેક્ચરમાં તો એને સમજી શકીએ નહીં. ઓકે, એટલે બહુ દાર્શનિક વાતો છે. એના પછી બ્રહ્મચર્ય આ બધા માટે થોડું અઘરું બની જાય છે. ઓકે, જે સાંસારિક જીવનને એક પ્રામાણિકતાથી અનુસરવું. ઓકે, અને એક જ પત્નીત્વનો વિચારધારાને અનુસરવું એ ડિફિકલ્ટીવાળી વાત બને છે ઘણા વ્યક્તિઓ માટે. ઓકે, તો જૈન ધર્મને અનુસરવું હોય તો આટલી વાત જે છે એ આપણા મનની અંદર હોવી આવશ્યક છે. આને કહેશું આપણે જૈન ધર્મની પ્રાથમિક શિક્ષા, કે જૈન ધર્મ શેના અનુસાર ચાલે છે અને એ જૈન ધર્મની અંદર શું કહેવા માંગે છે. એ વાતની જ્યારે રજૂઆત કરવી હોય તો જૈન રત્નત્રયી, એને જૈન ત્રિરત્ન અથવા તો જૈન પંચ મહાવ્રત, આનું લખાણ આપણે કરવું આવશ્યક છે. ઓકે, આને લગતા ઉદાહરણ આપવા પણ આવશ્યક છે. હવે સમજીએ કે આ ત્રિરત્નનું અનુસરણ થાય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય. ઓકે, એવું જૈન દાર્શનિકો દ્વારા કહેવામાં આવેલું છે. હવે જો કોઈ પણ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ નવી વિચારધારા હોય, એ વિચારધારાની અંદર મતભેદ ક્યારે થશે? તો કે એ એકદમ ચરમસીમા ઉપર પહોંચે, એના ફોલોવર્સની સંખ્યા વધી જાય અને એ ફોલોવર્સની સંખ્યાની અંદર જુદા જુદા તર્ક વિતર્ક આવે, ત્યારે એના બે ટુકડા થવાની શક્યતા રહેલી. તમે કોઈ રાજકીય પાર્ટી જ સમજી લો, એ પાર્ટી બહુ ચરમસીમા ઉપર જશે, એના ફોલોવર્સ વધશે તો એ પાર્ટી તૂટવાની શક્યતા પણ રહેલી છે. એમ જ્યારે પણ કોઈ સંમેલન થાય ત્યારે એમાં વિરોધ થવાની પણ શક્યતા રહેલી છે. એ જ મુજબ અહીંયા જૈન ધર્મ જે છે એ અત્યારે સમજીએ આપણે કે વૈદિક ધર્મના વિરોધની અંદર એક ચરમસીમા ઉપર પહોંચેલો છે.
એણે સમાજની અંદર ઘણા બધા સુધારા કર્યા. સમાજના મોટા ભાગના વર્ગે એને સીધું સમર્થન પણ આપ્યું. પણ એ જૈન ધર્મની પોતાની માન્યતા અનુસાર એની અંદર મતભેદ પણ થયા. જેમ કે મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી વિવાહિત છે કે અવિવાહિત, આ પહેલો પ્રશ્ન થયો. એના પછી બીજું કે આ દાર્શનિકોને અનુસરવા હોય તો શું મહિલાઓ એને અનુસરી શકે કે ના અનુસરી શકે, આ વિવાદ થયો. ઓકે, તો મહિલાઓને સ્થાન આપવું કે ના આપવું, કેમ કે વૈદિક સભ્યતાથી તો સ્થાન અપાયું નથી, અથવા એને અધિકારહીન વિહીન કરવામાં આવી છે, અધિકારથી વંચિત કરવામાં આવી છે, એમ પણ તમે સમજી શકો. તો જ્યારે આ મોટો તબક્કો ભેગો થશે ત્યારે આ બધી વાત ઉપર ડિસ્કશન થશે. અને આ ડિસ્કશન જે છે એ પોઝિટિવ પણ થઈ શકશે, નેગેટિવ પણ થઈ શકશે. મતલબ કે યુનિયન વધવાની પણ શક્યતા અને વિભાજન થવાની પણ શક્યતા રહેલી છે. અને આ વિભાજન જે છે એણે જૈન ધર્મના એક તીર્થંકર, જેને આપણે કહીએ છીએ મલ્લીનાથ, આ મલ્લીનાથ જે છે એ સ્ત્રી હતા એ અંગે પ્રશ્ન ઊભો થયો, અને મલ્લીનાથ પુરુષ હતા એ અંગે પ્રશ્ન થયો. એટલે જૈન ધર્મના જે પ્રાથમિક તફાવત છે, જેને આપણે શ્વેતંબર કહીએ, દિગંબર કહીએ, ઓકે, તો આ લોકો વચ્ચે મતભેદનું પહેલું કારણ જે છે એ આ જ કહેશું આપણે કે મહાવીર સ્વામીની વિવાહિત અવસ્થા, મલ્લીનાથ સ્ત્રી હતા કે પુરુષ હતા, એ આપણે સમજીએ કે કોણ શું કહેવા માંગે છે. પણ એ પહેલાં સમજીએ આપણે કે જે કોન્ફરન્સ ભરાઈ, જૈન વિચારધારાની સભા ભરાઈ, એને આપણે કહેશું જૈન સંગીતિ. સંગીતિના લગતા પ્રશ્નો આપણને અવારનવાર પૂછવામાં આવે છે. આપણે એ પણ યાદ રાખશું કે બુદ્ધની સંગીતિ જે છે એની સંખ્યા કુલ 4 છે, પણ જૈનની સંગીતિ જે છે એની સંખ્યા માત્ર ને માત્ર 2 છે. જૈન ધર્મની જે પહેલી સંગીતિ જે છે એ કહેશું આપણે પાટલીપુત્રમાં ભરાઈ. પાટલીપુત્રમાં જે અધ્યક્ષ હતા જૈન ધર્મનું પ્રેઝન્ટેશન મૂકવાવાળા, એ કહેશું આપણે સ્થૂલભદ્ર. સ્થૂલભદ્ર નામના જે દાર્શનિક વ્યક્તિ છે એની અધ્યક્ષતાની અંદર આ કોન્ફરન્સનું આયોજન થયું. એટલે ઓરલી આપણે એવું કહેશું કે મહાવીર સ્વામીના નિર્વાણ બાદ 200 વર્ષ પછી આ જૈન ધર્મની પહેલી સંગીતિનું આયોજન થયું. સાહિત્યની અંદર એને લગતી ડેટની અંદર ઘણા બધા તત્વચિંતકો દ્વારા, ઇતિહાસકારો દ્વારા પોતાના તર્ક મૂકેલા છે. એટલે આંકડા આગળ પાછળ હોઈ શકે, પણ આપણે મૂળ ફેક્ટને સમજી લઈએ. તો પહેલી કોન્ફરન્સ જે ભરાઈ એ મહાવીર સ્વામીના નિર્વાણ બાદ 200 વર્ષ પછી ભરાઈ. ત્યાં જૈન ધર્મને લગતી જે વાતો થઈ, જે મનન વગેરે થયું, એની અંદર એક વિરોધાભાસ જોવા મળ્યો. સમય જતાં એની એ જ યુનિટીને જાળવી રાખવા માટે એ જે સભા છે, જૈન સંગીતિ છે, એને ત્યાં વિરામ મૂકવામાં આવ્યો. કેમ કે જૈન જે છે એ અહિંસાની વિચારધારાને અનુસરવાની વાત કરે, અને સંગીતિની અંદર જ તે જો આની આ જ વાત એકદમ વિદ્રોહ જેવી સ્વરૂપ ધારણ કરી લે તો પછી જૈન વિચારધારાનો કોઈ અર્થ કહેવાય નહીં. સમય જતાં વલ્લભીપુર ખાતે, એટલે કે બીજા નંબરની જે જૈન સંગીતિ ભરાઈ, એ જૈન સંગીતિની અંદર પણ આ જ વિચારધારા આવી, મલ્લીનાથવાળી, મહાવીર સ્વામીવાળી. ઓકે, એમના દ્વારા અપાયેલા જે તત્વચિંતક જે વિચારો છે, જે દર્શનો છે, જે શિક્ષાઓ અપાઈ, એના ઉપર ફરી મનન કરવાની વાત આવી, અને ત્યાંથી જઈને મતભેદની વાત પણ આવી. એટલે સમય જતાં આ જૈન ધર્મ જે છે એ એક ચરમસીમા ઉપર તો આપણને જોવા મળ્યો, પણ પરિસ્થિતિ અનુસાર એના 2 ટુકડા થયા, અને એ 2 ટુકડા જ તે જૈન ધર્મના પતનનું પણ કારણ બની ગયા. ઘણા વિદ્વાનો જૈન ધર્મના પતનના જવાબદાર કારણની અંદર એક એવું કહે છે કે જૈન ધર્મનું અનુસરણ જે છે એ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. એના માટે સાધ્વી, તપસ્વી કે નિગ્રંથી કે તીર્થંકર વ્યક્તિ જ બનવું આવશ્યક છે. સામાન્ય માણસ તરીકે આપણે ધર્મનું અનુસરણ કરી શકતા નથી. બહુ કઠોર એના પ્રેક્ટિસ વગેરે હોય છે. બીજા નંબરે સમજીએ તો કહેશું કે લેંગ્વેજનો જે ડિફરન્ટ હતો એ સમય જતાં અર્ધમાગધી અને પ્રાકૃતમાંથી ફરીથી સંસ્કૃત ભાષાની અંદર તે જૈન ધર્મે પોતાની શિક્ષા આપવાની શરૂઆત કરી દીધી. તો સંસ્કૃત ભાષાને પ્રજા દ્વારા શીખવા રહી નહીં. આ પણ એને લગતું એક અગત્યનું કારણ આપણે કહીએ. એના પછી જૈન ધર્મના પતનના જો અગત્યના કારણ કહીએ તો એની સંગીતિની અંદર થયેલા મતભેદો, અને એ મતભેદોના થયેલા આંતરિક મતભેદ, જેને આપણે દેરાવાસી, સ્થાનકવાસી આવા શબ્દોથી ઓળખીએ છીએ. ઓકે, તો આપણે યાદ રાખશું કે આ જૈન સંગીતિઓ જે છે પહેલી ક્યાં ભરાઈ, બીજી ક્યાં ભરાઈ, અધ્યક્ષ કોણ હતા, બંનેની અંદર તર્ક વિતર્ક શું હતો, સમયગાળો શું કહેવાય, આ વાતથી આપણે વાકેફ થઈએ. ત્યારબાદ આપણે સમજશું કે આ જૈન ધર્મ જે છે
એની અન્ય વિશેષતાના સંદર્ભે મતભેદ વિશે આપણે કઈ રીતે ભણી શકીએ. ઓકે, તો જો મતભેદ કહો તમે, એક શ્વેતાંબર છે, એક દિગંબર છે. અહીંથી તમને શબ્દ સૌથી પહેલો તો સ્પષ્ટ થાય કે જે સફેદ વસ્ત્ર ધારણ કરશે એને કહેશું આપણે શ્વેતાંબર. જે જૈન સંગીતિ થઈ એ સંગીતના અનુસાર જે મતભેદ આવ્યો, ઓકે, અને એ મતભેદની અંદર જે શ્વેતાંબર સંપ્રદાય છે, દિગંબર સંપ્રદાય છે, એના તર્ક શું હતા એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. ઓકે, જો સૌથી પહેલું સમજીએ આપણે શ્વેતાંબર એટલે કહેશું સફેદ વસ્ત્ર ધારણ કરનાર. ઓકે, પણ એના પણ બે ભાગ બને છે, દેરાવાસી અને સ્થાનકવાસી. જો સૌથી પહેલું કહેશું આપણે કે આ જે દેરાવાસી જે છે એ શું કરશે, તીર્થંકરોને પૂજશે. ઓકે, મતલબ કે એક મૂર્તિ પૂજા જે છે એનો કોન્સેપ્ટ આવશે, એટલે એ લોકોને મંદિર માર્ગીના નામથી પણ ઓળખાય છે. આપણે ખાસ એ યાદ રાખશું કે જૈન ધર્મના કયા સંપ્રદાયને મંદિર માર્ગીના નામથી ઓળખાય છે. જવાબ આપણો બનશે દેરાવાસી. અને એ દેરાવાસી કયા સંપ્રદાય સાથે જોડાયેલા છે, શ્વેતાંબર સાથે. ત્યારબાદ જો તો આ સ્થાનકવાસી જે છે એ મૂર્તિ પૂજા નથી કરતા, એ માત્ર ને માત્ર જૈન સિદ્ધાંતોને અનુસરે છે. તો આ જે મૂળ કોન્સેપ્ટ રહ્યો એ આપણને MCQમાં કન્વર્ટ કરીને પૂછવામાં આવે, મતલબ કે સ્ટેટમેન્ટ બનાવીને પૂછવામાં આવે. આને ભૂલી જઈએ થોડી વાર માટે. આપણને પૂછશે કે સ્થાનકવાસીના સંદર્ભે નીચે પૈકીનું કથન કયું સાચું છે. સ્થાનકવાસી મૂર્તિ પૂજા કરે છે, સ્થાનકવાસી જૈન અનુસરણ કરતા નથી અથવા કરે છે. ઓકે, આવી રીતે ફેરવીને પ્રશ્ન પૂછે તો આપણને મૂળ કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે મૂર્તિ પૂજા જે છે એ કરે છે કે નથી કરતા. ઓકે, આ વાત આપણે જાણતા હોવા જોઈએ. એના પછી જૈન સિદ્ધાંતનું અનુસરણ કરે છે કે નથી કરતા. તો જે સ્ટેટમેન્ટવાળા પ્રશ્નો જે છે એ અહીંથી બનવાની શક્યતા રહેલી છે. ઓકે, અને તો જ આપણે એનું સોલ્યુશન કરી શકીએ. જો એને બહુ બારીકાઈથી સમજવાનો પ્રયાસ કરીએ તોની વાત છે. હવે જોઈએ આપણે કે પ્રમુખ મતભેદ શું છે, કોને આપણે દિગંબર કહેવા જોઈએ, કોને શ્વેતાંબર કહેવા જોઈએ, બંનેના શું તર્ક વિતર્ક છે. ઓકે, એ સમજીએ તો જો સફેદ વસ્ત્ર ધારણ કરનાર એને કહેશો આપણે શ્વેતાંબર. આ શ્વેતાંબરનું કહેવું શું છે કે આપણા માર્ગની અંદર આવતી નાની કીડી પણ આપણેથી મરી જવી જોઈએ નહીં. એટલે તમે જોઈ શકો છો કે રસ્તા પર જ્યારે એ ચાલીને જતા હોય એમનો હેતુ એક જ છે કે પોતાના ધર્મનો પ્રચાર કરવો અને પોતાના ધર્મને અનુસરવું. ઓકે, તો હાથમાં એ શું કરશે, નાનું એવું બ્રશ રાખશે કે વચ્ચે આવતી કોઈ પણ અડચણ હોય એને એ સાઈડમાં કરી શકશે. જ્યારે અહીં શું કહેવું છે, દિગંબરનું કહેવું છે કે વસ્ત્ર ધારણ નહીં કરવાના, કેમ કે એ વસ્ત્ર પણ ઓરલી બને છે શેમાંથી, તો કે વનસ્પતિમાંથી જ તે, અને વનસ્પતિને પણ જીવ હોય છે. એટલે સમજો મેં શબ્દ વાપર્યો હતો કે પતન થવા પાછળના કારણ જે છે એ આટલી કઠોર પ્રેક્ટિસ, આટલા ઊંડાણપૂર્વકના તર્ક. યોગ્ય રીતે જો જૈન ધર્મને અનુસરવાની વાત આવે તો જૈન ધર્મને અનુસરતી વખતે જે જમીનની અંદર થતા પાક જે છે જેને આપણે કંદમૂળ કહીએ, ઓકે, એને પણ ખાવામાં આવતા નથી. ઓકે, ઉદાહરણ તરીકે વાત કરીએ બટેકા. તો જે જૈન ધર્મને અનુસરે છે એની આજુબાજુમાં ક્યાંય તમે રહો છો એનેથી તમે આ વાતને પુષ્ટિ પણ કરી શકો છો. ઓકે, ત્યારબાદ જુઓ તો શ્વેતાંબરનું કહેવું એમ છે કે મલ્લીનાથ જે છે એ મહિલા તીર્થંકર છે, અને દિગંબર જે છે એ કહે છે કે કોઈ મહિલા ક્યારે તીર્થંકર ન હોઈ શકે. એટલે અહીંથી મહિલાને વધારો આપવા અંગેનો મતભેદ જોવા મળે છે. શ્વેતાંબરનું કહેવું એમ છે કે જો જે રસ્તામાં ચાલીને જતા હોય છે એની અંદર મહિલાઓ પણ હોય છે, એની અંદર પુરુષો પણ હોય છે, એની અંદર બાળકો પણ હોય છે. ઓકે, જે પોતે એક તીર્થંકર બનવાનો પ્રયાસ કરે છે, નિગ્રંથી બનવાનો પ્રયાસ કરે છે. ઓકે, અને ધર્મની પ્રેક્ટિસના અનુસાર પોતાના ધર્મ પ્રચાર માટે જતા હોય છે. તો ત્યાં મલ્લીનાથ જે છે એમને મહિલા તીર્થંકર કીધા એમણે. ઓકે, મતલબ આમના દ્વારા મહિલાને સમર્થન આપવાની વાત થઈ. જ્યારે દિગંબરનું કહેવું એમ છે કે કોઈ મહિલા ક્યારેય તીર્થંકર ન હોય, ઓકે, અથવા તો તીર્થંકર એ બની શકે નહીં. તો અહીં આપણને થોડો બંને વચ્ચે કોન્ટ્રોવર્સીનો ભાગ જોવા મળે છે. આ કહેશું એ બંને વચ્ચેનો પ્રમુખ મતભેદ. પણ આપણે સાથે સાથે એ નહીં સમજી લઈએ કે દિગંબરો જે છે એ મહિલાના વિરોધી હતા, એવું નથી આપણે સમજવાનું. એ માત્ર એવું કહે છે કે કોઈ મહિલા ક્યારે તીર્થંકર ન બની શકે. રેડી? બાકી જૈન ધર્મની અંદર મહિલાઓને સ્થાન અપાયું જ છે, એ વાતની આપણી પાસે સાબિતીઓ પણ છે. ત્યારબાદ જો શ્વેતાંબર જે છે એ સ્થૂલભદ્રના અનુયાયીઓ હતા અને દિગંબર જે છે એ ભદ્રબાહુના અનુયાયીઓ હતા.
એટલે બંને એકબીજાના જે દાર્શનિક જે છે એને ફોલો કરવાવાળા વ્યક્તિ પણ અલગ અલગ જોવા મળે છે. શ્વેતંબરનું કહેવું એમ છે કે મહાવીર સ્વામી જે છે એ વિવાહિત હતા અને એમની દીકરીનું નામ જે છે એ પ્રિયદર્શના હતું. હવે અહીંયા મહિલાઓનો વિરોધ જ કરવામાં આવ્યો છે એવું આપણે જો સમજીને વાત ચાલીએ તો અહીંયા મહાવીર સ્વામી જે છે એને અવિવાહિત કીધા અને સ્ત્રી ક્યારે પણ તીર્થંકર ન હોઈ શકે અને મહાવીર સ્વામી એક અવિવાહિત હતા તો એની દીકરી ક્યાંથી આવી, આ પ્રશ્ન ઊભો થયો. એટલે બંને વચ્ચે મતભેદ જે છે એ ઓર ગહેરા થતા જાય છે, એ આપણે અહીંથી સમજી શકીએ છીએ. એટલે અહીં ઓરલી યાદ રાખશું કે શ્વેતંબરનું કહેવું એમ છે કે 19માં તીર્થંકર મલ્લીનાથ જે છે એ સ્ત્રી હતા અને અહીંયા મલ્લીનાથ જે છે એને પુરુષ તરીકે ડિફાઇન કરવામાં આવે છે. એટલે અહીંથી આ બંને વચ્ચેનો જે મતભેદ જે છે એને આપણે સમજી લીધો. આને હવે આપણે લખવાનો થાય તો લખી પણ શકીએ કે જણાવો જૈન ધર્મના જે પ્રમુખ મતભેદ છે શ્વેતંબર અને દિગંબર એના વિશે વિસ્તૃત ખ્યાલ આપો. ઓકે, તો આપણને આટલી ખબર હોવી જોઈએ કે બંનેના અનુયાયીઓ અલગ છે, બંનેનો સ્ત્રી પ્રત્યેનો વિચાર જે છે એ અલગ અલગ છે, મહાવીર સ્વામી વિશે બંનેનું અલગ અલગ મંતવ્ય છે, એ બંનેનું જે રોજબરોજનું આપણું જીવન છે ઓકે એમાં પણ આપણે જો મોટો એવો ડિફરન્ટ જોવા મળે છે. ઓકે, તો આ કહેશું આપણે પાયાનો તફાવત. આને સમજ્યા બાદ હવે આપણે ઓર એક તફાવત જે છે અને એ તફાવતના અનુસાર જે જૈન વિચારધારામાં વિરોધ જોવા મળ્યો છે એ વિરોધને આપણે કહેશું અનેકાંતવાદ, શ્યાયવાદ અથવા તો સપ્તભંગી. આ અનેકાંતવાદ કહીએ કે શ્યાયવાદ કહીએ, આને લગતો જે વિરોધ છે એ વિરોધ મહાવીર સ્વામી અને એના શિષ્ય જામાલી વચ્ચે પણ થયેલો છે. એ સિવાય પણ અન્ય જૈન તીર્થંકરો કે જૈન અનુયાયી દ્વારા પણ આ મતભેદને ચર્ચામાં લેવામાં આવ્યો હતો. હવે સમજીએ કે વાસ્તવિક રીતે આ અનેકાંતવાદ અને શ્યાયવાદ કે સપ્તભંગી જે એ શું છે. તો એક જ વસ્તુને અલગ અલગ વિચારધારાથી જો જોવામાં આવશે તો એની અંદર અલગ અલગ તર્ક આપણને જોવા મળશે. મતલબ કે જોતા સાથે કોઈ વસ્તુને સ્વીકારી ન લેવી. ઉદાહરણના ભાગરૂપે આપણે જો વાત કરીએ તો કહીએ કે માની લો કે આ કોઈ ચાવી છે. ઓકે, તો આને હું એમ કહું કે આ ચાવી છે પણ કોઈ વ્યક્તિને હું બતાવું તો એ કહે છે ચાવી પણ છે અને કિચન પણ છે. ત્રીજા વ્યક્તિને આપણે બતાવશું તો એનું કહેવું એમ હશે કે ચાવી છે, કિચન છે અને સાથે સાથે કિચન સ્ટીલનું છે અને ચાવી પ્લાસ્ટિકની છે. મતલબ કે એક જ વસ્તુને જોતા જોતા અલગ અલગ તર્ક વિતર્ક જે છે એ સામે આવશે. એ જ કહેશું આપણે આ અનેકાંતવાદ. પણ અહીંયા આપણે એ સમજવું જરૂરી છે કે મહાવીર સ્વામી અને એના શિષ્ય જામાલી વચ્ચે જે વિવાદ થયો આ વિવાદ માટે એક ઓર શબ્દ જે છે એ કહેશું આપણે ક્રિપ્રમાણકૃત. તો ક્રિપ્રમાણકૃત શું છે, અનેકાંતવાદ શું છે એને આપણે ડિટેલથી સમજીએ. તો જો સૌથી પહેલું સમજશું આપણે કે મહાવીર સ્વામી તેના શિષ્ય જામાલી અને તિષ્યગુપ્ત આની વચ્ચેનો પ્રમુખ વિવાદ છે. તો કોને લગતો વિવાદ છે એ સમજીએ આપણે. હવે સમજો શબ્દ મેં કીધું એમ કે ક્રિપ્રમાણકૃત. ક્રિપ્રમાણકૃત એટલે શું, તો જો કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ તો એ શરૂ કરવાની સાથે જ પૂરું થઈ ગયું એવું સમજો. માની લો કે આપણે આ જગ્યા પરથી ભાવનગર જવાની શરૂઆત કરી તો શરૂઆત કરી એટલે ભાવનગર આવી ગયું એમ સમજો. તો આ વાત તો થોડી ગળે ઉતરતી નથી. ઓકે, ભલે એણે કોઈ મોટા વ્યક્તિએ કીધી પણ હવે સમજો કે જ્યારે ભાવનગર પહોંચી જઈએ આપણે ત્યારે ભાવનગર આવી ગયું એમ કહેશું તો એ વધારે યોગ્ય કહેવાશે. ઓકે, તો એનેથી અહીં આપણને ડિફરન્ટ જોવા મળે. શિષ્યનું કહેવું શું છે કે બહુત્તરવાદ હોવો જોઈએ, કાર્ય પૂરું થાય પછી જ એને પૂરું માનવું. ઓકે, તો અહીંથી આપણને ફેક્ટ જાણવા મળે કે ક્રિપ્રમાણકૃત એ શું કહેવા માંગે છે. તો એ એવું કહેવા માંગે છે કે કાર્ય શરૂ કરવાની સાથે જ પૂર્ણ થઈ ગયું. અને બહુત્તરવાદ જે છે એ શું કહેવા માંગે છે કે કાર્ય પૂરું થયા બાદ જ એને પૂરું માનવું. આમ જો જોવા જઈએ આપણે તો અહીંયા આપણને આ જામાલીની વાત જે છે એ વધુ યોગ્ય લાગે છે. પણ આપણે એ સમજશું કે મહાવીર સ્વામી જે છે એ પોતે આત્મવિશ્વાસની વિચારધારાને ઓર જોર આપે છે કે આપણે ચાલુ કર્યું એટલે પૂરું જ થઈ ગયું એમ સમજવાનું છે. ઓકે, વચ્ચે આવતી કોઈ પણ પરિસ્થિતિ છે એને ગૌણ સમજવાની છે. એટલે આમ જોવા જઈએ તો બંને વ્યક્તિ રાઈટ જ છે પણ એ બંનેની વિચારધારાને અનુસાર વિવાદ થયો હતો. એટલે અહીંથી આપણે યાદ શું રાખવાનું એ સમજો. મહાવીર સ્વામી કઈ વાતના સમર્થક હતા તો કે ક્રિપ્રમાણકૃત. એના પછી એના શિષ્ય જામાલી કઈ વાતના સમર્થક હતા તો કે બહુત્તરવાદ. હવે પ્રશ્ન આપણને એ બને
કે બહુતરવાદ શું કહેવા માંગે છે, તો આપણે યાદ રાખશું કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તો એ કાર્ય પૂરું થાય પછી જ એને પૂર્ણ માનવું. અને ક્રિયપ્રમાણકૃત શું કહેવા માંગે છે, તો કે કાર્ય શરૂ કરીએ એની સાથે જ પૂરું થઈ ગયું એમ માનવાનું. ઓકે, તો આ અલગ અલગ ડાયમેન્શન છે અને આ ડાયમેન્શન જે છે એ આગળ જતાં સપ્તભંગી વિચારધારાને પણ લઈને આવે છે. તો શું છે સપ્તભંગી એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલું એવું છે સ્યાત અસ્તિ. આ પ્રાકૃત ભાષાના શબ્દો વાપરવામાં આવેલા છે, એના આપણે ગુજરાતી સમજીએ તો સ્યાત અસ્તિ એટલે શું, કદાચ છે. ઓકે, આપણે કોઈ વાતને પૂછીએ, રજૂઆત કરીએ, ક્યાંક પ્રશ્ન ઊભો કરીએ તો સામેથી આપણને એવો જવાબ મળે કે હા કદાચ છે. એના પછી એવું કે કદાચ નથી પણ. ત્યારબાદ વાત આવે તો કદાચ છે અને કદાચ નથી પણ. તો શબ્દ અનુસાર આની સમજૂતી જે છે એ જુદી જુદી થઈ શકે છે, એની રજૂઆત પણ આપણે જુદી જુદી રીતે કરી શકીએ છીએ. અહીં જોશું આપણે સ્યાત નસ્તિ, સ્યાત અસ્તિ, ચ નસ્તિ. ઓકે, આવા બધા શબ્દોનો પ્રયોગ આમાં થયેલો છે, જેને આપણે આ સપ્તભંગી સિદ્ધાંત કહી શકીએ. હજી પણ એની અંદર જો સ્યાત અવ્યક્તન, જે આપણને શું કહે છે, કદાચ કહી ન શકાય. ઓકે, એ સિવાય કદાચ છે પણ કહી ન શકાય. એટલે જુદા જુદા આને લગતા જે તર્ક અપાયા છે, આ તર્કને જ આપણે કહેશું કે સપ્તભંગી સિદ્ધાંત. ઓકે, એક વખત મેન્સની અંદર આ પ્રશ્ન પણ પૂછી ચૂકેલો છે. ઓકે, અને આપણે પણ આનું અવારનવાર રિપીટેશન કરાવવા પાછળનું કારણ એ જ છે કે આના તર્ક આપણને ખબર હોવી આવશ્યક છે. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો જૈન સ્મારકો, જે આપણી પરીક્ષાને લગતા ખૂબ અગત્યને કહેશું. જો ફેક્ચ્યુઅલ ડેટા અનુસાર વાત કરીએ તો જૈન સ્મારકો જે છે એ આપણને ભારતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાતમાં પણ એનું ઘનત્વ જોવા મળે છે. એના પાછળનું જવાબદાર કારણ કહેશું આપણે સોલંકી યુગ. એ સિવાય વાત કરીએ આપણે તો રાજસ્થાનમાં પણ જોવા મળશે. એના પછી વાત કરીએ તો બિહારમાં પણ જોવા મળશે. ઓકે, અને દક્ષિણ ભારતની અંદર પણ આપણને આ જૈન સ્થાપત્ય કે જૈન સ્મારકો જે છે એનું ઘનત્વ જોવા મળે છે. એના સિવાય વાત કરીએ તો મહારાષ્ટ્ર જેવા રાજ્યો, જેને આપણે અજંતા ઇલોરાની ગુફા કહીએ છીએ, ત્યાં પણ આપણને જૈન ગુફાઓનું ઘનત્વ અને જૈન ગુફાઓનું અસ્તિત્વ જોવા મળે છે. તો આ જૈનોનું જે સ્મારક છે એ આપણને પરીક્ષાની દ્રષ્ટિએ જ્યારે પૂછાય ત્યારે આપણે સૌથી પહેલાં એના માટે તો દેરા શબ્દનો ઉપયોગ કરશું આપણે, જૈન દેરાસર. ઓકે, જેમ કે વાત કરીએ આપણે આબુના દેરા, કુમારપાળ દ્વારા થયેલા બાંધકામ, જેમાં તારંગા જૈન દેરાસર કહીએ આપણે, અજીતનાથની પ્રતિમા. અમદાવાદની અંદર વાત કરીએ તો હઠીસિંહના દેરા છે. એના સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો ત્યાં પાલીતાણાના જૈન દેરા આપણે કહી શકીએ. જૂનાગઢની અંદર પણ આ જૈન સ્મારકોનું અસ્તિત્વ જોવા મળે છે. ઓકે, તો એ આપણે યાદ રાખશું કે જૈન સ્મારકોની શું વિશેષતા છે, કયા શાસકોના સમકાલીન એનું નિર્માણ થયું છે. કલ્ચરના એકોર્ડિંગ થોડો પોઈન્ટ ઓફ વ્યૂથી એ વાત કલ્ચરમાં જતી હોવાથી હાલ આપણે એના પર કોઈ ડિસ્કસ કરતા નથી. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે કે જૈન ધર્મ જે છે એ આટલી ચરમસીમા પર પહોંચ્યો હતો. ઓકે, સમાજની અંદર જો આપણે વાત કરીએ તો એને એક આગવું સ્થાન મળ્યું હતું, છતાં પણ એ જૈન ધર્મ જે છે એનું પતન થઈ ગયું. એનું કારણ શું? જો એણે મહિલાઓને પણ વધારો આપવાનો પ્રયાસ થયો છે, એણે એક આદર્શ વિચારધારા પણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, એ છતાં પણ જૈન ધર્મનું અસ્તિત્વ ન રહ્યું. ઓકે, મતલબ કે એની મર્યાદા થઈ. એના પાછળનું જવાબદાર કારણ શું? તો જો ઉદાહરણ સાથે વાત કરીએ આપણે તો સૌથી પહેલું કહીએ આપણે તો જે સ્થાનિક શાસકો હતા એ શાસકો દ્વારા સમય અનુસાર આને રાજ્યાશ્રય અપાયો જૈન ધર્મને. પણ પછી એ શાસકોની રુચિ જે છે એ પણ જૈન ધર્મને છોડીને બૌદ્ધ ધર્મ તરફ વળી. એટલે શાસકોએ જૈનના બદલે બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો. આનું પહેલું કારણ આપણે કહી શકીએ. બીજા નંબરે એ પણ કહી શકીએ આપણે કે જૈન ધર્મને અનુસરવાની જે વિધિ છે એ એકદમ કઠોર વિધિ છે. સામાન્ય માણસ એને અનુસરી શકે નહીં, અને જે એ વિધિને, એ પ્રેક્ટિસને, એ દર્શનને, એ શિક્ષણને ન અનુસરી શકે તો પછી એ ધર્મ જે છે એ પોતાનું અસ્તિત્વ જે છે એ જાળવી રાખી શકે નહીં. એટલે ઘણા બધા ઇતિહાસકારો એને માત્ર ને માત્ર તપસ્વી સીમિતનો ધર્મ પણ કહે છે. ઓકે, મતલબ કે ચોક્કસ વ્યક્તિ તેને અનુસરી શકે, બધા માટે સરળ નથી. જોઈએ આપણે સૌથી પહેલું કે અહિંસાની વિચારધારાને એણે જે સમર્થન આપ્યું, એટલું બધું સમર્થન આપી દીધું કે સમય જતાં એનેથી ખેતી ઉપર પણ અંકુશ થવા લાગ્યા. ઓકે, જેમ કે ચોક્કસ પ્રકારના પાક જે છે એને ન લેવા. એના પછી જેમ આપણે કંદમૂળનું ઉદાહરણ કર્યું એના પછી વાત કરીએ તો ગાયો જે છે, બળદ જે છે, એના પ્રત્યેનું હિંસાનું વલણ જે છે એના પર અંકુશ મૂકવાની વાત થઈ.
અહિંસાની વિચારધારાને જો ઓર વધારો આપણે આપીએ તો એ ઓર વધારાની અંદર જો શાસક પોતે આ જૈન ધર્મની વિચારધારાને અનુસરી લેશે, અહિંસાની વિચારધારાને અનુસરશે, તો બાહ્ય આક્રમણો વધી જશે. જો બાહ્ય આક્રમણનો એ વ્યક્તિ જવાબ આપશે તો પછી એ જૈન ધર્મને અનુસરી નહીં શકે. આવા બધા કારણો આપણે એના કહી શકીએ. ત્યારબાદ જો સામાન્ય વ્યક્તિ માટે એના જે નિયમો છે, ઓકે, જેમ કે આપણે વાત કરીએ સલ્લેખા પદ્ધતિ, જૈન ધર્મની અન્ય પ્રેક્ટિસ, ઓકે, એ ડિફિકલ્ટીવાળી છે, તો એને અનુસરવું એકદમ અશક્ય બની જાય છે, કેમ કે કઠોર વ્રત અને કઠોર તપસ્યા આ જૈન ધર્મનો પાયો આપણે કહી શકીએ. એના પરથી કહીએ તો તપસ્વી માટેની સીમિત વિચારધારા, મતલબ કે સામાન્ય જનમાનસ એને નહીં સમજી શકે, એટલે આખી વિચારધારા જે છે એ બૌદ્ધ ધર્મ તરફ વળી જશે, કેમ કે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ અંગેની ભલામણો આના જેવી જ થઈ હતી, પણ પ્રેક્ટિસ એની થોડી અલગ હતી. ઓકે, તો જો જૈન ધર્મના પ્રમુખ મતભેદ જે છે એનાથી સાંપ્રદાયિક વિભાજન થયું, મતલબ કે શ્વેતાંબર દિગંબર એક આખું જૂથ ચાલતું હતું જૈન વિચારધારાનું, એના બે ટુકડા થઈ ગયા. અને આપણે સમજી શકીએ ટુકડાઓ થાય પછીનું શાસન જે છે, પછીની વ્યવસ્થા છે, પછીનો જે સમાજ છે એની અંદર મતભેદ બહુ ગહેરી રીતે જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કહી શકીએ જૈન સાહિત્યની રચના જે છે એ સમય જતાં સંસ્કૃત તરફ પાછી વળી ગઈ. આપણે વાત કરી હતી કે પહેલાં પ્રાકૃત ભાષા, પછી અર્ધમાગધી ભાષા, અને સમય જતાં ફરી વૈદિક ભાષા તરફ એટલે કે સંસ્કૃત ભાષા તરફ એનું સાહિત્ય રચાવા લાગ્યું. આ પણ આના પતનનું આપણે પ્રમુખ કારણ કહેશું, કેમ કે પ્રજા દ્વારા સંસ્કૃત પ્રત્યેની અરુચિ જે છે એ સમકાલીન પણ વ્યક્ત કરાઈ છે. અત્યારે પણ સંસ્કૃત ભાષા બધા સરખી રીતે સ્વીકારી કે સમજી શકતા નથી. એના પછી જો રાજકીય આશ્રયનો અભાવ, ઉદાહરણ તરીકે વાત કરીએ સમ્રાટ અશોક. સમ્રાટ અશોકે જૈન ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મને પણ આશ્રય આપ્યો, પોતે બૌદ્ધ ધર્મને અંગીકાર પણ કર્યો. ઓકે, કેમ કે બૌદ્ધના જે દર્શનો હતા એનાથી થોડા વિશેષ હતા, થોડા પ્રભાવશાળી હતા. ઓકે, આપણને બાબા સાહેબ આંબેડકરનું પણ જો છેલ્લા 6 થી 7 વર્ષનું જીવન જોઈએ આપણે તો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને એ પોતે પણ બૌદ્ધ ધર્મને અનુસરતા હતા. એની પાછળના શું તથ્ય છે એ પણ આપણે સમજવા આવશ્યક છે. તો અહીંથી આપણને મોટે ભાગે ખ્યાલ આવી જાય છે કે આ શાસકો દ્વારા, એ સમકાલીન સમાજ દ્વારા આને કઠોર સમસ્યા અને કઠોર વ્રત, કઠોર ધર્મ અનુસરણ એવું કહીને આને ઇગ્નોર કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓકે, તો આ પ્રમુખ કહેશું આપણે જૈન ધર્મના પતનના કારણો. હવે આ કારણોની અંદર હજી એક જો વાત કરીએ આપણે અગત્યની વાત, તો કહેશું આપણે સલ્લેખા, સંથારા કે એ સિવાય કાયાક્લેશની મેથડ. ઓકે, જો આ આપણે અગાઉ પણ વાત કરીને ગયા છીએ. આ જૈન ધર્મના ચેપ્ટરને સમાપન કરતી વખતે આપણે છેલ્લે ફરીથી એક વખત આને સમજવું શા માટે આવશ્યક છે, તો કે આ એવી ધાર્મિક વિધિનું અનુસરણ છે કે જેની ચર્ચા ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવેલી છે. તો ત્યાંથી પણ આનું મહત્ત્વ વધી જાય છે. આપણે યાદ રાખશું કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાના મૃત્યુની નજીક પહોંચે, એવો એને અહેસાસ થાય, પોતાના જીવનને એ પોતે ત્યાગ કરવા માંગતો હોય, સુખ સાહેબીને ત્યાગ કરશે, ત્યારે કોઈ જગ્યાએ જઈને એકાંતમાં બેસીને અન્ન જળનો ત્યાગ કરીને પોતાના દેહનો ત્યાગ કરે. આવી જે મેથડ જે છે, ઓકે, એને કાયદાના અનુસાર આપણે કહેશું કે એ વ્યક્તિ પોતે એક આત્મહત્યા જ કરી કહેવાશે. પણ જો ધર્મના અનુસરણની વાત આવે તો સુપ્રીમ કોર્ટનું કહેવું એમ છે કે ધર્મને લગતી કોઈ પણ પ્રેક્ટિસ હોય એને આપણે સરળતાથી અનુસરવા દેવામાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરવી જોઈએ નહીં. ઓકે, તો જૈન ધર્મને લગતી વાતની આપણે અહીંયા સમાધાન કરીએ, પૂરેપૂરી વાતને અહીંયા વિરામ મૂકીએ. સાથે સાથે આ પૂરો કોન્સેપ્ટ જે છે એને એક વખત આપણે પુનરાવર્તન કરવું પણ આવશ્યક છે. જેમ કે સૌથી પહેલાં આપણે વાત કરી એ આપણી વાત હતી કે જૈન ધર્મનો ઉદય શા માટે થયો, વૈદિક સભ્યતાના વિરોધમાં એ આવ્યું. ઓકે, જૈન ધર્મ દ્વારા સમાનતાની વાત કરી, વર્ણ વ્યવસ્થાને ઇગ્નોર કરવાની વાત કરી. ઓકે, સમાજની અંદર એકતા લાવવાની, ઇવન યુદ્ધ વગેરે ઉપર અંકુશ મૂકવાની, પશુ બલિ ઉપર અંકુશ મૂકવાની, ખેતી તરફ વળવાની. ઓકે, મૂર્તિ પૂજા, ઇવન દેરા વગેરેના નિર્માણ વગેરેની વાત ઉપર એણે ખૂબ જોર મૂક્યું. આ જોર મૂકવાના કારણે તે જૈન ધર્મ જે છે એનો ઉદય થયો, આવું આપણે સમજીને આવ્યા. સમય જતાં આપણે એમ પણ સમજ્યા કે જૈન ધર્મ સાથે જોડાયેલી શબ્દાવલીઓ શું છે, કોને જીન કહેવાય, કોને જીતેન્દ્રિય કહેવાય, કોને કેવલિન કહેવાય, કોને કેવલ્યા કહેવાય, કોને નિગ્રંથ કહેવાય, કોને તીર્થંકર કહેવાય, ક્રિપ્રમાણકૃત એટલે શું, બહુત્તરવાદ એટલે શું, ઓકે, જૈન ત્રિરત્ન શું છે, જૈન પંચ મહાવ્રત શું છે, આને આપણે સમજી લીધું.
તીર્થંકર કોને કહેવાય, એ સિવાય વાત કરીએ દિગંબર કોને કહેવાય, એના સિવાય વાત કરીએ શ્વેતાંબર કોને કહેવાય, એની શું વિચારધારા છે એને આપણે સમજ્યા. જૈન સંગીતિ એટલે શું, બેઠકો જે ભરાઈ એ બેઠકની અંદર શું અલગ અલગ તર્ક આવ્યા એને પણ આપણે સમજી લીધું. પ્રમુખ મતભેદને પણ આપણે સમજ્યા. ઓકે, રહી વાત જૈન સ્મારકોની, તો સ્મારકોના સંદર્ભે આપણે યાદ રાખશું કે મહેસાણામાં આવેલું તારંગા પર્વત, અમદાવાદમાં આવેલું હઠીસિંગના દેરાઓ, આબુના જે દેરાઓ છે. ઓકે, એ સિવાય વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર ઋષભદેવનું મંદિર છે જેને જૈન દેરા કહીશું આપણે. એ સિવાય પાલીતાણાના જૈન દેરાઓ જે છે, આને લગતા તથ્યો પણ આપણને ખબર હોવી ખૂબ આવશ્યક છે. એટલે જૈન ધર્મ જે છે એ પોતે એક ચરમસીમા ઉપર પોતાની વિચારધારાને લઈને તો જાય છે, પણ સાથે સાથે એનો ભવ્ય સાંસ્કૃતિક વારસો જે છે એ પણ આપણી સમક્ષ જોવા મળે છે. એના કારણે જ તે જૈનોના કાશી તરીકે ઓળખાતું શ્રવણ બેલગોડા અને અહિંસા નગરી તરીકે ઓળખાતું પાલીતાણા બંને આપણા ભારતમાં જોવા મળે છે. ઓકે, અહીં સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે એ કહેશું આપણે નિગ્રંથ. તો નિગ્રંથ કોને કહેવાય એ આપણે લેક્ચરની શરૂઆતના પહેલા ભાગમાં જ આપણે જોઈને આવ્યા કે સુખ દુઃખની ગ્રંથિઓમાંથી પર અથવા તો તમામ પ્રકારની ગ્રંથિઓમાંથી પર રહેલો વ્યક્તિ નિગ્રંથિ કહેવાશે. ટૂંકમાં બંધનમાંથી મુક્ત એને પણ આપણે નિગ્રંથ કહી શકીએ કે તમામ પ્રકારના બંધનમાંથી મુક્ત જે વ્યક્તિ છે એ નિગ્રંથિ કહેવાશે. ઓકે, ત્યારબાદની વાત કરીએ તો 863 દેરાઓ જે છે એ દેરાઓ શા માટે 863 છે એની પણ આપણે વાત કરી, પણ પ્રશ્ન એવો છે કે ક્યાં આવેલા છે. ઓકે, તો આપણા માટે હાલ જવાબ થશે શેત્રુંજય પર્વત. અને આ શેત્રુંજય પર્વત ભૌગોલિક રીતે ભાવનગર જિલ્લાની અંદર એક લોકેશન છે પાલીતાણા. ઓકે, અહીંયા સૌથી પહેલા જે તીર્થંકર હતા નામ છે એનું ઋષભદેવ અથવા તો આદિનાથ. એણે જ્ઞાન પ્રાપ્તિ માટે 93 વખત પરિક્રમા કરી હતી પર્વતની. ઓકે, અને એના પદ ચિહ્નો જે છે એના આધારે ત્યાં દેરાઓનું નિર્માણ થયું. અને આ પાલીતાણાના દેરાનો વહીવટી કાર્ય હાલ આણંદજી કલ્યાણજી નામની પેઢી દ્વારા થઈ રહ્યો છે. તો ગવર્મેન્ટ એનું મેનેજમેન્ટ કરતી નથી. ઓકે, તો આને પણ આપણે બારીકાઈથી યાદ રાખશું કે પેઢી જે છે એ કહેશું આપણે આણંદજી કલ્યાણજી. આ પેઢી દ્વારા આનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ, જૈન ધર્મનું સાહિત્ય કયા નામથી ઓળખાય છે? તો જે શિક્ષા આપેલી છે એ આપણે વાત કરીએ આગમ. ઓકે, અને આગમ જે છે એ ઉપદેશોનો સમૂહ છે અને એમાંથી ભેગું થઈને શું બન્યું છે? કલ્પસૂત્ર. તો હાલ આપણો જવાબ થશે એ કહેશું આપણે કલ્પસૂત્ર. રાઈટ, પણ મહાવીર સ્વામીએ જે ઉપદેશો આપ્યા એ ઉપદેશનો સમૂહ આગમ કહેવાય છે અને એમાંથી સાહિત્ય તૈયાર થયું એ કલ્પસૂત્રના નામથી ઓળખાય છે. ત્યારબાદ મહાવીર સ્વામીને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ? તો જ્ઞાન પ્રાપ્તિની જે વિધિ છે એને કેવલિન કહેવાય છે. ઓકે, જ્ઞાન પ્રાપ્તિ પછીની પરિસ્થિતિ કેવલ્ય કહેવાય. તો કેવલ્ય પ્રાપ્તિ ક્યાં થઈ એવું પણ પૂછી શકે. રેડી, તો ભૌગોલિક રીતે આપણે વાત કરીએ ને તો કહેવાશે ઋજુપાલિકા નદીના કિનારે. ઓકે, અને વૃક્ષ જો પૂછવામાં આવે તો આપણે કહી શકશું સાલનું વૃક્ષ. રાઈટ, તો આ થઈ બેસિક માહિતી. એના પછીની વાત કરીએ આપણે તો મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું છે? તો પુત્રીની આપણે વાત કરીને આવ્યા કે જામાલી સાથેના વિવાહ થયા હતા. એ દીકરીનું નામ કહેશું આપણે પ્રિય દર્શના. રેડી, આ મહાવીર સ્વામીની દીકરીનું નામ કહેવાશે. ત્યારબાદની જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ ત્રિરત્ન કયા કયા છે? ઓકે, તો આપણે જોઈને આવ્યા કે સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન. ઓકે, સમ્યકનો મતલબ સારું અથવા તો સાચું. રાઈટ, તો ત્રિરત્નની વાત કરીએ તો સમ્યક દર્શન એને આવી રીતે લખશું આપણે સમ્યક દર્શન. એના પછી સમ્યક જ્ઞાન અને એના પછી નેક્સ્ટ નંબર સમ્યક ચારિત્ર. રેડી, આને તમે જવાબ તરીકે અંદર નોંધ કરી શકો. એના પછી ગાંધીજીના મતે અહિંસાનું સાચું મૂળ એ મહાવીર સ્વામી હતા. ગાંધી પોતે મહાવીર સ્વામીને અનુસરતા હતા. ઓકે, તો ગાંધીનું ક્વેશ્ચન પણ છે અને એનું એક સેન્ટેન્સ પણ છે. ઓકે, તો અહીંયા આપણે યાદ રાખશું કે સાચું મૂળ કોને કીધું? મહાવીર સ્વામીને. અહિંસાનું સાચું મૂળ મહાવીર સ્વામીને કીધેલું. ઓકે, અને મહાવીર સ્વામીને મહાવીર કેમ કહેવાય છે એ પણ આપણે લેક્ચરની અંદર અભ્યાસ કરીને આવ્યા. રાઈટ, એના પછી જૈન ધર્મના તીર્થંકરોમાં તારંગા પર્વત ઉપર જે કુમારપાળે પ્રતિમા બનાવી એ કયા તીર્થંકરની છે એવો પ્રશ્ન છે. ઓકે, તો સેકન્ડ નંબરના જે તીર્થંકર હતા એ કહેશું આપણે અજીતનાથ. રેડી, તો અજીતનાથની પ્રતિમા જે છે એ તારંગા હિલ ઉપર સેટ કરેલી છે. રાઈટ,
એના પછી જૈન ધર્મમાં શ્વેતંબર અને દિગંબર વચ્ચે મુખ્ય તફાવત શું? તો પહેલો તફાવત તો આપણે વાત કરી કે વસ્ત્રને લઈને છે, કે એક સમુદાય વસ્ત્ર પહેરે છે, એક વસ્ત્ર પહેરતા નથી. ઓકે, બીજો જો તફાવત વાત કરીએ, આમ તો આપણે આખો તફાવત ભણીને આવ્યા, તમે એને બુકમાં લખી પણ શકો, રાઈટ, કે મહિલાને તીર્થંકર માને છે, આ બાજુ એમ કે છે મહિલા તીર્થંકર ન હોઈ શકે, રાઈટ. તો બીજો તફાવત આપણે એવું કહી શકીએ, મહિલાના સંદર્ભે અથવા તો મલ્લીનાથના સંદર્ભે પણ વિવાદ છે, રાઈટ. આ પ્રાથમિક વાત છે એની. એના પછી નેક્સ્ટ નંબર, કયું સ્થાન જૈનોનું કાશી કહેવાય? તો ચંદ્રગુપ્ત મૌર્યએ જે સમાધિ લીધી સલ્લેખા પદ્ધતિ અથવા તો કાયા ક્લેશને અનુસર્યા, એ જગ્યા કહેવાશે શ્રવણ બેલગોળા. તો શ્રવણ બેલગોળા જે છે એ આપણે જૈનોના કાશી તરીકે ઓળખીએ છીએ, રેડી. એના પછી નેક્સ્ટ નંબર જો વાત કરીએ તો જૈન ધર્મની પ્રાર્થના જે છે એ કયા નામથી ઓળખાય છે? તો આપણે વાત કરી કે એના સ્મારકને આપણે મંદિર નથી કહેવાનું, દેરા કહેવાનું. ઓકે, એવી રીતે આને આરતી નથી કહેવાનું, આને નવકાર મંત્ર કહેવાનું છે, રેડી. અને એ નવકાર મંત્ર જે છે એની મૂળ જે વિચારધારા નૈતિકતા જે છે એ અરિહંત કહેશું આપણે. તો અરિહંત, અરિ શબ્દ જે છે એ કહેવાશે દુશ્મન, રેડી. તો દુશ્મન અને હંત એટલે કહેવાશે હણનાર. મતલબ શબ્દથી અને વિચારધારાથી અને જ્ઞાનથી દુશ્મનનું પણ મન જીતી લેનાર. ઓકે, એવી વિચારધારા શું કહેવાશે? અરિહંત વિચારધારા કહેવાશે. અને જે પ્રાર્થના છે એ નવકાર મંત્રના નામથી ઓળખાશે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો કહેશું મહાવીર સ્વામીનો જન્મ હાલ જ્યોગ્રાફિકલ રીતે ક્યાં થયો? તો આપણે કહેશું બિહાર, રેડી. એના પછી નેક્સ્ટ નંબર જોઈએ તો જૈન ધર્મની પ્રથમ પરિષદ ક્યાં ભરાઈ? તો પાટલીપુત્ર. અને મહાવીર સ્વામીના નિધનના 200 વર્ષ બાદ ભરાઈ. ઓકે, અને એમાં પ્રતિમાને માનવી કે ન માનવી એ પહેલી પરિષદનો વિવાદ આપણે કહી શકીએ. ત્યારબાદ જૈન ધર્મના કયા સંપ્રદાયના લોકો જે છે અથવા સંતો જે છે એ વસ્ત્રો પહેરતા નથી? તો આપણે કહેશું દિગંબર. આપણે આ શબ્દનો પરિચય જોઈને આવ્યા કે દિગ એટલે કહેશું દિશા, દિશા જેના વસ્ત્રો, એવી વિચારધારા દિગંબરના નામથી ઓળખાશે. અને ત્યારબાદ જૈન ધર્મના એક મહિલા તીર્થંકરનો જે વિવાદ ચાલે છે એ મહિલા તીર્થંકરનું નામ જણાવો. તો આપણે કહેશું 19મા નંબરના તીર્થંકર છે, નામ છે એનું મલ્લીનાથ, રેડી. શ્વેતંબર અને દિગંબર વચ્ચે આને લઈને વિવાદ છે. ઓકે, તો જૈન ધર્મ સાથે જોડાયેલા પ્રશ્નોનું આપણે સમાધાન કર્યું. અહીંયા આપણે લેક્ચરને વિરામ મૂકીએ છીએ. ફરી મળીએ નવા મુદ્દા સાથે. થેન્ક યુ સો મચ.